આભાર જયેશ. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. કોરોનાની મહામારીમાં પ્રજાને સૌથી મોટી મુશ્કેલીનો સામનો જો કરવો પડ્યો હોય તો એ નોકરી છે, બેરોજગારી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમીના સર્વેમાં સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં આ મહિને જ 50 લાખ, જુલાઈમાં 50 લાખ લોકોએ કોરોનાની મહામારીમાં નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કૃષિ અને નિર્માણ કાર્યમાં પણ કામ કરતા વર્ગને સૌથી મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાની મહામારીમાં 24% જેટલા લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, તો કેટલાક લોકોને મહામારીની મજબૂરી સામે લાચાર થવું પડ્યું. 50 લાખ લોકો બેરોજગાર બનતા અહીં કેટલાક સવાલો ઉભા થાય છે કે શું ભવિષ્યમાં આવી કોઈ મહામારી આવે તો નવી મુસીબતનો સામનો આપણે તૈયાર કરવું પડશે. મહામારી સામે નવો એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે કે શું? 66 કરોડ યુવાનોની રોજગારી માટે છે કોઈ નવા આયોજન? નોકરી છૂટી જાય અથવા છોડાવી દેવામાં આવે તો આપણે કેવી રીતે આત્મનિર્ભર બની શકીએ? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન. મારી સાથે તો મિત્રો વીટીવીની સામે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે જે ચર્ચા કરવી છે એ ચર્ચા એવી છે કે પ્રેમ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી કંઈક મળતું હોય. સામાન્ય રીતે આપણે આવું જોતા આવ્યા છીએ. એક માતાનો પ્રેમ નિસ્વાર્થ ભાવનો હોય અને પિતાનો નિસ્વાર્થ ભાવનો હોય. પ્રેમની વાત એટલા માટે કરી રહ્યો છું કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમી યાની CMIE એની જે રિપોર્ટ આવી છે એમાં એપ્રિલથી જો કોરોના કાકાએ એન્ટ્રી મારી, કાકો એટલા માટે કહું છું કે હવે એને કાકા તરીકે જ કરવું પડશે, કારણ કે ઘરમાં ઘૂસી આવ્યો છે. અને ઘરમાં ઘૂસે અને કાં મામા કહેવા પડે, કાં કાકા કહે, એટલે મામા તો ઘણા છે એટલે કે ત્યારે કાકા રાખીએ. કોરોના કાકાએ એન્ટ્રી મારી ત્યારથી અત્યાર સુધી 1.77 કરોડ લોકો અને લગભગ એની અંદાજિત આટલા લોકોની નોકરી ગઈ છે, એટલે 1.25 કરોડ. હવે એ પ્રેમ છે ને એ બધું પૂરું થઈ જાય. કોઈ ભાજપનો હોય, કોઈ કોંગ્રેસનો હોય, એ કાર્યકર્તા ત્યાં સુધી જ છે જ્યાં સુધી એને મજા આવે છે, પણ જયારે પોતાના ઘર ઉપર આવે ત્યારે છેલ્લે પત્ની પણ કે હવે સ્થાનામાં ના બેહો અને આ ગઈ ને નોકરી, એનો કંઈક કરો, એનો કરો, એવું કે છે ને. હા, તો વિચાર કરો, 1.25 કરોડની નોકરી ગઈ હોય એવા અંદાજ છે, અને એમાં 5 પરિવાર આપણે ગણીએ કે 4 પરિવાર ગણીએ તો વિચાર કરો સીધા 7 થી 8 કરોડ લોકોને સીધી અસર થઈ છે. તમારી આજુબાજુ કેટલાય લોકો હશે જેની નોકરીઓ ગઈ હશે, કેટલાય કોન્ટ્રાક્ટરોની કામ બંધ થઈ ગયા હશે, એટલે એ જે નોકરી આપતા હશે એ બંધ થઈ ગઈ હશે. કેટલાય શિક્ષકોના પગાર સંચાલકોએ ખબર હતી પૂરી ફી નથી મળવાની એટલે એના નફામાં નુકસાન ન થાય એટલા માટે અડધા કરી નાખ્યા હશે. કેટલી એવી મહામારી તમારા મારા ઘરે આવીને ઉભી રહી હશે. અને એટલા માટે સાહેબ મહામંથન કરવાની ઈચ્છા થઈ છે કે તમારો દીકરા દીકરી માટે પણ કોઈએ વિચારવું પડશે. આજે તમે વિચાર કરો, સરકારી નોકરીઓ છે એ ભરતી અટકી ગઈ છે. કારણો ઘણા બધા આવે આજે દરેક જગ્યા ઉપર, અને ભરતીઓની બધું ક્યાં નડે ખબર છે? પોતાના કાર્યક્રમોમાં કઈ નડે નહીં. એ કોંગ્રેસના નેતા નીકળે, ભાજપના નેતા નીકળે, અહીંયા ભીડ થતી હોય, ત્યાં માસ્ક ઓછું હોય, આ હોય, બધું હોય તો અહીંયા ચાલી જાય. તમારી ભરતી કરવાની હોય, તમને નોકરી આપવાની હોય, ત્યાં પછી અમને આ બધું નડે? ત્યાં પોલીસ બંદોબસ્તમાં હોય ને અહીંયા આપણે નીકળીએ માસ્ક વગર તોય પોલીસ રોકે, એ ભાઈ
ઓય મિસ્ટર ગઢવી ઉભો રે લાય 400 રૂપિયા 500 હવે તો 1000 થઈ ગયા છે 1000 આપો માસ્કના ક્યારેક તમારા ખિસ્સામાં પણ નજર કરજો સાહેબ સાહેબ તમને પીડા એટલા માટે નહીં સમજાય કારણ કે તમારે ક્યારે 1000 રૂપિયા આપવા નથી પડતા એક મિસ્ટર કુમાર કાનાણીનો દીકરો ને ખાલી બોર્ડ હટાવડાવ્યું હતું એક કોન્સ્ટેબલે જો કે કોન્સ્ટેબલની ભૂલ તો હતી જ પછી વિડીયો બનાવવું ના બધું એમાં મારે નથી પડવું પણ તમને પીડાની ખબર પડવી જોઈએ કે જ્યારે એક નાગરિકને ઉભા રાખતા હશે ને ત્યારે પોલીસવાળાને પછી કહેતા હશે કે 1000 રૂપિયા કાઢને એના ખિસ્સામાં 200 રૂપિયા નીકળતા હશે ત્યારે પોલીસવાળા જે એને ધમકાવતા હશે એ પીડા તમે સમજવાની કોશિશ ક્યારેક કરજો આમ આદમી તરીકે ત્યારે તમને ખબર પડશે તમને આ બધી રેલીઓ બધી કાઢો છો તમને કોઈ કોરોના નડતો જ નથી કેમ ન નડે અને પોલીસ એટલી લાચાર તમે બનાવી દીધી છે કે ઈ 50 લોકો 200 500 નીકળે તો એને કોઈ પાછો રોકે નહીં એ ફલાણા ભાઈ દર્શન કરવા જાય ફલાણી બેન દર્શન કરવા જાય ફલાણા ભાઈ એટલે કાયદા બધા અમારા માટે જ છે અને એ સમયમાં જ્યારે અમારી નોકરી વહી ગઈ હોય તમે દંડ પણ લેતા હોવ તમે ખાડા પાછા રોડ ઉપર પાછા ખાડા હોય મને તો હમણાં આજે વિચાર આવ્યો કેવું આવ્યું બોલો આજે નંબર પડ્યા અભિનંદન આવ્યા અમદાવાદ સુરત ને સ્વચ્છતામાં કે સુરત ને અમદાવાદ નો 5મો નંબર છે સુરત નો 2જો નંબર છે મને વિચાર આવ્યો કદાચ મને લાગે છે કે આ ખાડા પેલા હશે ને બધું આમ પેલા કદાચ આવતા હશે ને બધું કર્યું હશે સ્વચ્છતામાં નંબર બનાવ્યા તો મને વિચાર એ આવ્યું કે આ 100મો 200મો નંબર જેનો હશે જે શહેરનો એની તો હાલત કેવી હશે હે આપણે ખાડામાં અહીંયા આ બધું પાસોડા દુખી આવે ખબર છે ને અહીંયા નંબર બનાવે છે એકમાં 5માં આવે ને કોઈનો 2જો નંબર આવે ને સારી વાત છે હોય તો સારું છે સ્વચ્છતાના બધું જરૂરી છે પણ મને આ બધું વિચાર પાછા આવે આવા પાછા આ નકામા વિચાર ખરેખર હું કેવો માણસ છું પણ કોઈને વિચાર આવતા નથી ને અને આવે છે એને વિચાર ઘરમાંથી બોલી નથી શકતા એટલે તમારા વિચારના કારણે મારે બોલવું પડે બાકી મારે કઈ આમાં લેવા દેવા નથી હું તો ખાડો ટાળવીને નીકળી જઈશ પણ ભાવિ પેઢીને શું થશે એ મને પીડા થાય છે બીજું કઈ નથી એટલે આ જે બધા હોય એમાં જયારે આટલા કરોડની નોકરી જાય એટલે મને વિચાર આવે કે આના ઉપર એક મહામંથન થઈ જાય અને એક આનંદના સમાચાર છે પણ એ હવે હું પછી સ્પેશિયલ કહીશ મગફળીના ભાવને લઈને આજ મારી દિલીપભાઈ સાથે વાત થઈ બહુ આનંદના સમાચાર છે જો મારું તો ઉદ્દેશ્ય એ જ છે કાંઈક તમને લાભ થાય કંઈક સારું થાય અને કોઈકનું ભલું થાય અને કોઈકે આ બધા પાછા મારા મિત્રો હોય છતાંય મારે કટુ વચન એને કહેવા પડતા હોય શું કેમ ખબર સાચો મિત્ર જ એને કહેવાય સાચું પત્રકાર તો એ જ છે કે સાચા કટુ વતન કે હા કટુ વચન કો તો એ કંઈક સુધારી શકશે અને સુધાર્યા પછી સાહેબ તમે વિચાર કરો પાક વીમા કંપનીઓને આપણે દેશવટો આપ્યો કંપનીઓને હવે આ ગુજરાત સરકાર આ બધું કરે ને તો ઢોળાય તો ખીચડીમાં જે વડવા આપણે કહેતા હતા ઘી હવે કદાચ 2000 ના 3000 કે 4000 ચૂકવવા પડે નુકસાન થાય તો પણ ગઈ તો અભિનંદન આપવા પડે કે ન આપવા પડે આપણું તો સીધું ગણિતે એટલે આ મગફળી માટે પણ હું પ્રયાસ કરું છું કે તમારો ભાવ મને ખબર છે 42-45 લાખ મેટ્રિક ટન થશે ને ઘણા બધા પાછા એમ લખે કે તૂટી જવાની શક્યતા તળિયે જશે એટલે બિચારા ખેડૂતો એમને એમ ટેન્શનમાં આવી જાય પણ ધરપત રાખજો લગભગ વાંધો નહીં આવવા દઈએ હા કોશિશ ફૂલ કરવી છે પછી તો કુદરતની ઈચ્છા નિમિત્ત બનીએ પણ લગભગ વાંધો નહીં આવવા દે પછી જો ન મળે તો પછી મારા ઉપર ચડી ન બેસતા હું પ્રયાસ કરીશ કે મગફળી છે કપાસ છે બધાના ભાવો મળે એની આ બધું છે જ જીએસટીમાં કૌભાંડ પકડવાનું આજે મહામંત્રીના ઉપર કરવું હતું પણ એ પછી વારો આવશે કાલ કે પરમ દિવસે આજે નોકરીઓ ઉપર છે અને આપણી સાથે અત્યારે 5 મહાનુભાવો જોડાયા છે મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે જયરાજસિંહ પરમાર કોંગ્રેસના નેતા છે સંજીવ છાજેરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી છે મનસ્વીજી થાપર રાજકીય વિશ્લેષક છે અને ધીરેનભાઈ કુલશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી છે 5 મહાનુભાवों खूब खूब स्वागत है। शुरुआत धीरेन भाई मैं धीरेन जी आपसे करना चाहूंगा कि जिस तरह से CMIE ने बताया कि 1.77 करोड़ लोगों की नौकरियां चली गई है, किस तरह से देखते हैं? कोरोना काका आया, चाचा बोलेंगे, चाचा कोरोना चाचा आया और नौकरियां लेकर चला गया। बिल्कुल सबसे पहले गढ़वी साहब
जी बिल्कुल। जी बताइए। देखिए गढ़वी साहब, सबसे पहले मैं अपनी बात को रखना चाहूंगा, आपने बिल्कुल सही कहा कि सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी का जो डेटा आया है वो बहुत ही चिंतनीय है, खासतौर पर बेरोजगारी को लेकर के। देखिए ये रिपोर्ट ये कहती है कि अप्रैल में जो अनएम्प्लॉयमेंट रेट था वो 23.5% था। मई में आते आते वो 27.1 हो गया, 27.1%। रेड जोन में अगर हम देखें 29.22% हुआ। रूरल एरिया का 26.69% हुआ। पौंडीचेरी में अगर हम लोग बात करें पूरे देश भर में और साउथ की बात करें तो पौंडीचेरी एक ऐसा राज्य था जहां सबसे हाईएस्ट अप्रैल मंथ में जो है ना अनएम्प्लॉयमेंट रेट इस संस्था के द्वारा दिया गया, जो कि 75.8% था, 75.8%। तमिलनाडु में 49.8%, झारखंड में 47.1%, बिहार में 46.6%, महाराष्ट्र में 20.9%, हरियाणा में 43.2%, उत्तर प्रदेश में 21.5% और कर्नाटका में 29.8%। ये जो भयावह आंकड़ा है ये बता रहा है कि किस तरीके से एन कोविड-19 कोरोना वायरस ने खास तौर पर जो है ना असर किया है, खास तौर पर बेरोजगारी के ऊपर और बेरोजगारी को बढ़ाया है। मैं यहां पर एक ध्यान देना चाहूंगा, चूंकि मैं ओपनिंग कर रहा हूं तो मैं डेटा के साथ ये बताऊंगा कि इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशंस का जो डेटा है वो ये दिखाता है कि किस तरीके से, हेलो, हाँ जी जी, किस तरीके से इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन का जो डेटा है वो ये दिखाता है कि जो लेबर फोर्स है वो करीब 3.5 बिलियन है पूरी दुनिया का, और इस नाते से अनएम्प्लॉयमेंट जो रेट है भारत में वो 5.4% हुआ करता था। मैं बताना चाहूंगा कि 2018 में पूरी विश्व की जो जनसंख्या थी वो 760 करोड़ के आसपास थी, आजकल 780 करोड़ है, जिसमें से कि मेरे देश यानी भारत देश की जो जनसंख्या है वो इस वक्त 132 करोड़ से अबव जा रही है। ये वर्ल्ड पीपुलोमीटर का मैं बात कर रहा हूं। और अगर मैं गुजरात राज्य की बात करूं तो 6.5 करोड़ से ज्यादा जनसंख्या वाला राज्य, जहां पर कि 15 लाख से लोग माइग्रेंट हो गए, और केवल इसलिए कोविड-19 का जो इफेक्ट है वो बेरोजगारी में दिख रहा है। मैं अगर बात करूं गुजरात राज्य की तो अप्रैल से लेके गढ़वी साहब अब तक मैं पैनलिस्ट से, सभी पैनलिस्ट से बताना चाहूंगा इस विषय को, ये आंकड़ा अपने आप में बड़ा ही भयंकर है कि भिन्न भिन्न राज्यों से, जैसे कि मैं अगर बात करूं गुजरात में जो लेबर आई हुई थी, जो श्रमिक थे, खासतौर पर मैं बात करूं जो पड़ोसी राज्य हैं जैसे अपना उत्तर प्रदेश है, जैसे मध्य प्रदेश है, झारखंड है, बिहार है, महाराष्ट्र है, इन राज्यों से जो लेबर्स का जो यहां से पलायन हुआ है और वो बेरोजगार हुए, ये बहुत ही भयंकर आंकड़ा। और सबसे बड़ी बात मैं कहूंगा कि जो ये सीएमआई का जो डेटा दिखा रहा है, देखिए मैं यहां पर एक अर्थशास्त्री होने के नाते, मैं अर्थशास्त्र विषय का प्रोफेसर होने के नाते एक बात रखना चाहूंगा। दो तरीके के सेक्टर होते हैं, संगठित क्षेत्र और असंगठित क्षेत्र। संगठित क्षेत्र है वो 24% है, ऑर्गेनाइज सेक्टर 24% है पूरे देश भर में। 68% जो है ना अनऑर्गेनाइज सेक्टर्स है, जहां पर लेबर काम करती है, जिसका कि कोई सरकार के पास या किसी के भी पास पूरी तरीके से डेटा नहीं है। इस एन कोविड-19 का जो असर सबसे ज्यादा पड़ा है वो असंगठित क्षेत्र पर पड़ा है, जो कि 68% है इस देश के अंदर, और 8% सेल्फ एम्प्लॉयड हैं। तो मैं कहना चाहूंगा, ये एक स्टडी है महात्मा गांधी लेबर इंस्टीट्यूट अपने गुजरात का, कि वो बता रहे हैं कि 15 लाख से अधिक लोग यहां से माइग्रेंट हुए और गुजरात से बाहर गए। तो बेरोजगारी का जो डेटा है ये अपने आप में बता रहा है कि रेड जोन्स के एरिया में, और खास तौर पर गढ़वी साहब में ये बताना चाहूंगा जो आपका रूरल एरिया है वहां पर इसका असर पड़ा है, क्योंकि जो लेबर थी जो कहीं ना कहीं वो स्किल्ड है या सेमी स्किल्ड है या बिल्कुल अनस्किल्ड है, मैं तीनों को समझाने की कोशिश करूंगा, संक्षिप्त में बात रखूंगा। स्किल्ड लेबर जो कि मकान बना सकती है, स्किल्ड लेबर जो कि काम कर सकती है, वो अगर गांव में लौट के जा रही है तो वो क्या करेगी? वो कुछ नहीं करेगी, वहां पर काम उसको नहीं मिलेगा, रोजगार उसको नहीं मिलेगा। तो इस तरीके से जो अर्थव्यवस्था है वो बहुत ही
मतलब बहुत ही निगेटिवली इंपैक्ट हुई है एन कोविड-19 से। ये बड़ा दुखद है। सरकार के कई जो है ना योजनाएं हैं, सरकार ने हालांकि आत्मनिर्भर की भारत की बात की है, लोकल फॉर वोकल की बात की है, गवर्नमेंट ऑफ इंडिया भी इस पर फोकस कर रही है, हमारी राज्य सरकार भी कर रही है, लेकिन कहीं ना कहीं अभी भी असंगठित क्षेत्र में काम करने की बहुत आवश्यकता है। मैं इस बात पर जोर बिल्कुल। देना चाहूंगा यहाँ पर। बिल्कुल बहुत बड़ी વાત की जी સંજીવભાઈ સમજવાની થોડી કોશિશ જી. એ કરવી છે કે ઉદ્યોગોનો થોડું પડી જી, ભાંગ્યું ઉદ્યોગોને ઠોકર પણ બહુ વાગી છે અને પછી 20 લાખ કરોડનો પેકેજમાંથી ખબર નહીં તમને કેટલા મળ્યા હશે આમાં ઘણા એમ પૂછે કે તમને કેટલા મળ્યા એમ તો ડાયરેક્ટ મળે નહીં કારણ કે આ તો એક સિસ્ટમેટિકલી કોઈક સંસ્થા પેલી જતી હોય એમ ઇન્ડસ્ટ્રી એવી રીતે તો આ બેરોજગારીનો દર છે એ સતત વધી રહ્યો છે અને હજી ચિંતાનો વિષય છે કે હજી પણ પટરી ઉપર બધું આવ્યું નથી અને ગુમાવવાનો હજી પણ વારો છે અને મેં કહ્યું એમ કે નોકરી હશે તો બધું છે શહેરોમાં બાકી તો બહુ કપરી પરિસ્થિતિ આ વિશે મારે ફક્ત એટલું કહેવું છે કે આપણે બધા અત્યારે અલાઈવ છીએ, આમને સામને વાત કરી રહ્યા છે, બધું રાબતે મુજબ ગાડી પાટા પર આવી રહી છે, એ સારી વાત છે અને એના માટે આપણે જેટલા પણ આના સહભાગીઓ છે એ લોકોને પહેલાં અભિનંદન આપવા જોઈએ. આ જ્યારે કોવિડની વાત શરૂ થઈ ત્યારે આપણે ભૂલવું ના જોઈએ કે વિશ્વના બીજા દેશોની અંદર શું પરિસ્થિતિ થઈ હતી અને આપણે ક્યાં અત્યારે ઊભા છીએ. Once upon a time it was felt that everything is lost. પણ આજે આપણે પાછી ઇકોનોમીને લાવી રહ્યા છે. કોઈ પણ મારા મિત્ર અહીંયા એવું કહે કે સરકાર જ બધું કરે તો હું એ વાતને માનતો નથી. આપે આપની ઓપનિંગ રિમાર્કમાં એવું કીધું કે આત્મનિર્ભર કઈ રીતે થઈ શકાય. ચોક્કસપણે આત્મનિર્ભર થઈ શકાય. આજે જે 1.25 કરોડ નોકરીઓ ગઈ છે એ બહુ મોટું દુઃખ છે, બહુ મોટું પેઇન છે, બહુ મોટી તકલીફ છે. બટ હુ ઇઝ રિસ્પોન્સિબલ? ઇઝ ઓનલી ગવર્મેન્ટ? Is only industry? I'll say no. It is a natural process which has happened અને આની અંદર બહુ જ પોઝિટિવિટીથી, મેચ્યોરિટીથી કમ્બાઇનિંગ ધ સ્ટ્રેન્થ્સ કરીને અને આપણે આગળ વધવું પડશે. આપણે વાત કરી આત્મનિર્ભરની કઈ રીતે થશે, તો મારે કહેવું છે કે અત્યારે આઉટ ઓફ બોક્સ જ્યાં સુધી બધા યુવાઓ નહીં વિચારે, એ એવું વિચારે કે હું ઓફિસમાં 10 થી 6 ની નોકરી કરતો હતો, હું ખાલી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની અંદર નોકરી કરતો હતો, કે હું ખાલી જ્વેલરીમાં નોકરી કરતો હતો, કે હું ખાલી મોલમાં નોકરી કરતો હતો, કે હું એજ્યુકેશનમાં ખાલી ભણાવતો હતો, તો એ વિચારસરણીને અહીંયા સાઈડમાં મૂકવી પડશે. અને ધ પ્રોસેસ જે હું અત્યારે અહીંયા કહેવા માંગીશ આપના ટીવી માધ્યમથી, જે કંઈ યુવાનો સાંભળી રહ્યા છે, જે બેરોજગારો છે એ લોકોને ખાસ કહેવા માંગીશ, યુ નીડ ટુ એક્સેપ્ટ ધ કન્સેપ્ટ ઓફ યુએલઈ. યુએલઈની જ્યારે હું વાત કરું ગઢવી સાહેબ, ત્યારે આપણે જે કંઈ જાણીએ છીએ એને અનલર્નિંગ કરવું પડશે, નવું લર્નિંગ કરવું પડશે, દેટ ઇઝ એલ. અને ત્યારે પછી ઈ આવશે, દેટ ઇઝ અર્નિંગ. આજે ઘણા યુવાનો મને મારી સમક્ષ છે કે જે લોકો ટ્રાવેલમાં કામ કરતા હતા, હોસ્પિટાલિટીમાં કામ કરતા હતા, એજ્યુકેશનમાં કામ કરતા હતા, એ લોકો જોડે જોબ રહી નથી પણ એ લોકો કોવિડના કામમાં લાગી ગયા, એ લોકો હોસ્પિટલ્સના કામમાં લાગી ગયા, એ લોકો વોલેન્ટિયર્સ બની ગયા, એ લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે, એ લોકો સેવાભાવી સંસ્થાઓને સપોર્ટ કરી રહ્યા છે. અને એવા પણ યુવાનો છે કે જે લોકો કંઈ કમાતા હતા એના કરતા કંઈ સવાયું પણ આ વખતે કમાઈ શક્યા છે. અચ્છા, પણ કયા sector જોડે માં જોડે આવશે? જોડે જોડે મારે એ ચોક્કસ કહેવું પડે કે અત્યારની જે આ પરિસ્થિતિ જે છે બહુ જ ગંભીર છે. જે 1.25 કરોડની જે નોકરીઓ ગઈ છે બહુ તકલીફવાળી છે. ખાસ કરીને 18 થી 40 વર્ષના જે યુવાનો છે એમાં પણ 30 થી 40 વર્ષના જે મેરિડ છે, જેને બાળકો છે, એના માટે બહુ જ ચિંતાજનક વિષય છે. બહુ ચિંતાજનક વાત સાચી છે. બહુ જ ચિંતાજનક વિષય છે. એ લોકોને પ્રિન્ટ, ફાર્મા, ફૂડ, એ લોકોને ડાયવર્ટ કરવા પડશે. આપણે એ લોકો માટે કાઉન્સિલિંગ કરવું પડશે. એ લોકોને હું ઇન્ડસ્ટ્રીને પણ અપીલ કરીશ કે આવા જે 18 થી 40માં પર્ટિક્યુલરલી 30 થી 40 વર્ષના જે લોકોને બાળકો છે એ લોકોને પહેલા પ્રાધાન્ય આપવું પડશે. અધરવાઇઝ ડોમેસ્ટિક વાયોલન્સ, ડાયવોર્સ, સુસાઇડલ આ કેસના જો નંબર વધે તો એમાં નવાઈ નથી. મારું ગઢવી સાહેબ અત્યારે ફરી એક વસ્તુ કહેવું છે, ડોન્ટ આસ્ક વોટ અ કન્ટ્રી કેન ડુ ફોર યુ, બટ વી નીડ ટુ સે અવરસેલ્ફ વોટ વી કેન ડુ ફોર ધ કન્ટ્રી. આજે દરેક નાગરિક પોતે દેશ છે એવું માનવું પડશે. ઓકે એવું મારું ચોક્કસપણે અહીંયા માનવું છે. ओके मनस्वी जी क्या कहेंगे? जयराज भाई को
मैं चलिए मैं चाहता था पहले वो बोलें, अपना पॉलिटिकल स्टैंड दें, उसके बाद मैं कुछ बोलूं। देखिए सिचुएशन में ये जो है कोविड के समय में जो आई है, 1.89 करोड़ लोगों की जो रोजगार गया है, ये मोटिवेशनल लेक्चर से वापस नहीं आएगा। ये देखिए, अगर हम अभी बात करें कि एकदम से हम आत्मनिर्भर हो जाए, कल तक मैं जॉब के लिए काम कर रहा था, सैलराइज था, मेरे ऊपर ईएमआई थी, मेरे ऊपर इतनी सारी तकलीफें थी, इतना सारा लोन मेरे को भरना था, सब कुछ करना था, और आज सडनली मुझे बोला गया कि मैं मोटिवेशन की एक गोली मेरे मुंह में डालो और मुझे बोलो कि मैं आत्मनिर्भर हो जाऊं आज से। वो नहीं हो पाएगा, क्योंकि वो होने के लिए एक स्टार्टअप चलाना हो, और स्टार्टअप का अगर मैं आपको इतिहास बताऊं, वर्ल्ड ओवर, सिर्फ इंडिया की बात नहीं कर रहा हूं, कि इसमें स्टार्टअप्स कितने खुलते हैं और कितने बंद हो जाते हैं हमको पता भी नहीं चलता। खोलना बहुत कोई भी चीज आसान है, और उसको बंद करना हमको उसकी न्यूज भी नहीं आती है। कितने सारी फंडिंग जो थी, फंडिंग का भी डिक्लाइन हो चुका है इंडिया में, और इंडिया में नहीं, इसमें किसी की गलती नहीं है। कोविड एक ऐसी सिचुएशन है जो मोदी जी नहीं लाए हैं। ये सिचुएशन जो आई है ये पूरी दुनिया में आई है, और इस सिचुएशन को जो टैकल करना है, इस सिचुएशन को हमको किसी को ब्लेम करके टैकल नहीं करना। सीएमआई का जो डेटा आया है, और साथ साथ में ही कल ही मैं इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन का भी डेटा देख रहा था, और एशियन डेवलपमेंट बैंक का भी डेटा देख रहा था। सितंबर तक अगर हम लोगों ने नौकरियों की सिचुएशन को नहीं सुधारा, तो जो हमारी आर्थिक तंगी है वो 2008 से भी बड़ी हो सकती है। ये संभालने की रिस्पॉन्सिबिलिटी किसकी है? देखिए, मैं ये समय पे महेश भाई को ये नहीं कहूंगा कि ये आपकी गलती है, क्योंकि महेश भाई की इसमें गलती कम है, और जयराज भाई को मैं ये बिल्कुल नहीं बोलने दे सकता कि ये उनकी गलती को आप इसको करिए, क्योंकि कोविड की सिचुएशन के कारण है। अगर मार्च से पहले की बात करते तो तभी भी हमारे देश में इकोनॉमी की तकलीफ थी और नौकरियां, अनएम्प्लॉयमेंट लेवल बढ़ रहा था। पर मार्च के बाद जो सिचुएशन बदली है, उसको हमको ज्वाइंटली एड्रेस करना पड़ेगा। इस सिचुएशन को हमको ये तभी एड्रेस हो पाएगी जब इसमें पब्लिक और प्राइवेट दोनों साथ में बिजनेस करेंगे। बिजनेस इन द सेंस कि बिजनेस ऑफ एम्प्लॉयमेंट क्रिएट करेंगे, उस पे काम होगा। और इसके लिए सरकार ने एक जो स्टेप लिया है वो है नेशनल रिक्रूटमेंट ये एजेंसी का, जो उन्होंने रिसेंटली कैबिनेट ने पास किया है, और इसमें सरकार आने वाले 3 सालों में 1500 करोड़ के आसपास का पैसा खर्च करने वाले। ये एक पॉजिटिव स्टेप है। पर साथ में इसके स्टेप के साथ एक क्वेश्चन ये है, ईशुदान भाई, आपने जो आज बढ़िया डिबेट की है, इसमें प्रश्न ये है कि ये आने वाले समय में हमको अच्छाई दिखाई देगी, पर इमीडिएट जो प्रॉब्लम है, आने वाले समय में हमको दिखता है कि 3 साल में, 2 साल में ये सिचुएशन सॉल्व होगी। पर एट प्रेजेंट की जो तकलीफें हैं, जो माइग्रेंट लेबर्स है, जो श्रमिक हमारे भाई हर प्रदेशों से गए हैं अपने अपने गांव में, उनको एड्रेस करने की बहुत ज्यादा जरूरत है। साथ में अभी हम ये बड़ी बड़ी मोटिवेशनल बातें कर सकते हैं कि सब आत्मनिर्भर हो, ये करो, वो करो, पर इसके साथ एक बड़ा प्रश्न ये आता है कि बनेंगे कैसे ये जो। और दूसरा जो मेरा प्रश्न आता है कि हम तो बात कर रहे हैं एम्प्लॉयमेंट की, बड़ा प्रश्न ये है कि बिजनेसेस खुद बंद हो रहे हैं। जो मार्केट में सर्कुलेशन ऑफ फंड्स था वो कम हो चुका है, बिजनेसेस बंद होने की तैयारी पे है। लोन लोगों के सर पे इतना सारा है, एनपीए अभी मॉरेटोरियम है, इस चक्कर में लोगों के एनपीए बाहर नहीं आ रहे, पर अभी जैसे मॉरेटोरियम खत्म होगा एनपीए लोगों के बाहर आएंगे। लोगों में वो हिम्मत, ताकत ही नहीं है बिजनेस करने की। जब बिजनेसमैन की बिजनेस करने की ताकत नहीं है तो वो जॉब कैसे क्रिएट करेगा? और ऊपर से हम ये बोलते हैं कि आत्मनिर्भर बनो। आत्मनिर्भर बनते बनते हमको ये चीज याद करनी पड़ेगी कि हमारे जो पीएसयू है वो खुद बंद हो रहे हैं, चाहे वो बीएसएनएल की हालत हो, चाहे वो एचएएल की बात हो, चाहे हमारे जो बाकी सारे नवरत्न बिजनेसेस थे उन सबका हालत खराब है, चाहे इंडियन रेलवे से उनको प्राइवेटाइज किया जा रहा है, चाहे एयरपोर्ट से उसको प्राइवेट किया जा रहा है। तो इसमें इसका मतलब क्या है कि जो आर्थिक तंगी है वो ही सिर्फ एक मामूली इंसान के ऊपर नहीं है, एक मामूली मध्यम वर्ग के या बड़े बिजनेसमैन के ऊपर नहीं है, सरकार के ऊपर भी है। सरकार खुद फंसी हुई है, क्योंकि सरकार खुद पब्लिक सेक्टर अंडरटेकिंग्स को नहीं चला पा रही। हम बैंकिंग इंडस्ट्री का अगर हाल देखें तो बैंकिंग इंडस्ट्री खराब है। अब इसमें हम ब्लेम किसको करें? इसमें हम ना बीजेपी को ना कांग्रेस को ब्लेम कर सकते, क्योंकि दोनों की गलती नहीं है। गलती तो हमारी है, हमने वोट किया, क्योंकि पॉलिसी जो है वो पॉलिसी सही तरीके से एक डिस्टिंक्शन के साथ नहीं चल पा रही। हमारे को प्रॉब्लम आइडेंटिफाई करनी पड़ेगी ईशुदान भाई, और प्रॉब्लम को एड्रेस करना पड़ेगा। बिल्कुल। भाषणों से आप वोट जीत सकते हो, पर वोट जीतने के बाद जो पॉलिसी मेकिंग में काम करना पड़ेगा उसके लिए एड्रेस करना पड़ेगा। पर अभी ईशुदान भाई जो समय है, इस समय में मैं एक ही चीज कहना चाहता हूं, इसमें जो बड़ी पार्टियां हैं या जो भी बड़े बुद्धिजीवी लोग हैं उन सबको ज्वाइंटली काम करना पड़ेगा। ये समय देश के लिए 2020 भूल जाना चाहिए कि हमको राजनीति खेलनी है। ये समय सिर्फ यही समय है बात करने का कि हम लोग मिलजुल के कैसे देश की आर्थिक तंगी को, और कैसे हमारे जो मध्यम वर्ग और जो लोअर सेक्टर में वर्किंग हमारे देशवासी हैं उनको सही धारा में हम वापस कैसे लाए। बिल्कुल, बहुत अच्छी बात की। फर्स्ट टर्न मेरा ये है कि भाई समस्याओं पर डिस्कस कर ले, दूसरा टर्न आएगा जिसमें हम कहेंगे कि क्या करना चाहिए।
और સહી બાત बताई आपने એટલે ભાષણોથી ટૂંકમાં એ નથી થતું એવું એમણે જે ભાષણ કર્યું એટલે મને પણ જરાક આમ થાય આમ ઘણા બધા એમ કે છે કે આમ કરી નાખીશું ને આમ કરી નાખીશું ને આમ કરી નાખીશું. એટલે તમારે હંમેશા એવું કહે ત્યારે નોટ કરી રાખવાનું. જો કે વિડીયો આવે રહે તમે આમ ખોલો પણ એવી પાછી આપણી પાસે ક્યાં ટાઈમ છે. પણ ખેર આ બધી બાબત એટલા માટે જરૂરી છે ચર્ચા કરવી. જરાસિંહજી તમારો ટર્ન કે ખરેખર શું સ્થિતિ છે એઝ એ વિપક્ષ તરીકે શું તમે આ બધું જોઈ રહ્યા છો? जयराज भाई कुछ बोले उससे पहले ईशुदान भाई मैं एक चीज कहना चाहता हूं कि कांग्रेस विपक्ष में है तो कांग्रेस अगर कोई ऑल्टरनेटिव प्रोवाइड करें वो ज्यादा बेटर होगा. क्रिटिसाइज करने के लिए तो बहुत नहीं, समय पहले है, अगर criticize थोड़ा ऑल्टरनेटिव करना कुछ हो तो वो पड़ेगा. बेटर है. थोड़ा करना पड़ेगा मनोज जी, इसलिए करना पड़ेगा कि क्रिटिसाइज करें, करने के मैं- लिए ही हमने बिठाया है. कांग्रेस को भी वोट आधा हमने दिया है ना. बिल्कुल ईशुदान भाई मेरा सवाल उसको सिर्फ भजन इतना बदली कि करने हमारे के लिए को तो बिठाया alternative नहीं. चाहिए. हम कैसे जो नहीं हमारे बिल्कुल श्रमिक वो भाई दूसरी बहन में हैं, आएंगे, जो दूसरे खराब टर्न में हुए, आएंगे. उनको वापस कैसे नहीं बिल्कुल धारा दूसरे में टर्न में वापस आएंगे लाएं. मनस्वी जी, क्योंकि ये इसलिए हमें बहुत सोच समझ कर ही हम बात कर रहे हैं कि दूसरे टर्न में वो भी आएगा. जी जयराज सिंह. ઈસુદાનભાઈ પહેલી તો એક વાત બહુ સ્પષ્ટ કહું કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો જે રિપોર્ટ આવ્યો છે એ તો બધાએ એની ચર્ચા કરી. સૌ પ્રથમ વાત હું જે વાત કરું છું, જે સંજીવભાઈએ વાત કરી એમની વાત સાથે હું બિલકુલ સંમત નથી અને એમની વાતનું હું ખંડન કરું છું. એટલા માટે ખંડન કરું છું કે એમને ઉલ્લેખ કર્યો કે કોવિડના કારણે આ સ્થિતિ છે, બધાએ લડવાનું છે. તો એક રિપોર્ટ હું બતાવું 2017-18 નો જે 19માં બહાર પડે છે, સમજો એ તો ચેમ્બર સાથે જોડાયેલા છે એટલે એમને વધુ ખબર જ હશે. 2011-12 નો રિપોર્ટ 12-13 આવે, આટલી વાત તો સાદી સમજની વાત છે. એમાં બેરોજગારીનો દર 2.2 હતો. ઓન રેકોર્ડ વાત કરું છું, સ્ક્રીન પર એને કરી શકો. બરોબર છે. બરાબર, ઝૂમ કરજો. ના બરોબર છે, ચાલે ગયું. 2.2 હતો બેરોજગારીનો દર. અનએમ્પ્લોયમેન્ટ રેટની વાત કરું છું. 2017-18 નો રિપોર્ટ 19-20માં આવે, છેલ્લો રિપોર્ટ જે સીએમઆઈ નો જેન્યુન જે રિપોર્ટ આવે એ. આ તો પીરિયડિક આવ્યો છે, પણ જે છેલ્લા વર્ષનો જે રિપોર્ટ છે એ 6.1 બેરોજગારીનો દર છે. 6.1 એટલે કોવિડના કારણે જેનો ઉલ્લેખ મનસ્વીભાઈએ કર્યો, પાછો પોઝિટિવલી મનસ્વીભાઈએ ઉલ્લેખ કર્યો કે કોવિડના કારણે જ માત્ર બેરોજગારી આવી છે એવું નથી. બહુ સ્પષ્ટ કહું સંજીવભાઈ, કોવિડના કારણે બેરોજગારી આવી છે એવું નથી. સતત 2.2 થી 2.19 એટલે હું 2.2 બોલું છું, ત્યાંથી લઈ અને છેક 6.1 સુધી, એટલે છેલ્લા 6 વર્ષની અંદર એ 90 લાખ લોકોએ રોજગારી ગુમાવી છે. એટલે એ 4% જેટલો બેરોજગારી દર છેલ્લા 6 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વધ્યો છે. સમજો, એટલે કોવિડના કારણે એ વધુ વધી રહ્યો છે અલગ વાત છે, પણ એના પહેલા બહુ જોરદાર હતું, સારું હતું એવું કશું જ છે નહીં. એટલે આ ફક્ત ને ફક્ત જનરંજ માટે મોટિવેશનલ સારું લાગે એ હું કહેવાનો હતો, પણ મનસ્વીભાઈએ કહી દીધું એટલે રિપીટ ન થાય. એટલે ફક્ત ને ફક્ત તમે આત્મનિર્ભર થાઓ એ વાતો બહુ સારી લાગે નહીં. અને ના એટલા માટે લાગે કે ભાષણોમાં સારી લાગે ને મોટિવેશનલ સ્પીચમાં સરસ લાગે કે બધાએ જાતે ઊભા થવું પડે. કેવી રીતે ઊભા થવા? ખાટલામાંથી બેસીને ઊભા થવાનું છે? આમાં ઊભા થવા માટે સિસ્ટમ જોઈએ. અને હું માત્ર એવું નથી કહેતો, સમજો, હું એવું નથી કહેતો કે સરકારી નોકરી એ જ રોજગાર, સરકારી નોકરી એ જ રોજગાર, એવી મારી વાત નથી. 2001 થી 2018 સુધીના જે અત્યાર સુધીનો છેલ્લો રિપોર્ટ 2018 નો એટલે 19-20માં બહાર આવે એટલે છેલ્લો રિપોર્ટ, પબ્લિક સેક્ટરની અંદર 16.22 એલસી બરાબર, જે 2001માં કુલ વસ્તીનો 3.21% થાય. 3.21 કુલ વસ્તીનો 3.21 થાય. 2018માં જે છેલ્લો રિપોર્ટ બહાર પડ્યો, બાકીનો હવે આવશે 19-20 નો 20-21માં આવશે. એમ એ પ્રાઇવેટ સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર અને પબ્લિક સેક્ટર
સમજો 3 સેક્ટરમાં છેલ્લે 24.5 થયો એટલે 3.92 વસ્તીના ધોરણે થાય. એટલે આખા ટેન્યુરમાં હું કોઈ વ્યક્તિગત કે સરકારની વાત નથી કરતો, આખા ટેન્યુરમાં 1% વધારો થયો છે. આ ગુજરાતની વાત કરું છું, ભારત સરકારની નહીં. હું આ વાત કરું છું એ ગુજરાત સરકારની વાત કરું છું, કારણ કે આપણે ગુજરાત સરકારની પણ વાત કરી રહ્યા છીએ. એટલે સવાલ એ છે કે ટીકા નહીં કરો, ના કરો, ચલો સંમત, પણ એક વાત તો બહુ સ્પષ્ટ કહેવી પડે કે આખી દુનિયાની તમામ ઇકોનોમી મોનિટરિંગ કરતી સંસ્થાઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે કોઈ પણ તમારું ડેવલપમેન્ટ, વિકાસ એ રોજગારીનું સર્જન ન કરે તો એને દુનિયાની કોઈ પણ સંસ્થા કે દુનિયાનો કોઈ પણ દેશ એને વિકાસ ગણતો નથી. તમારે રાજી થવા માટે બરાબર છે, બાકી એને વિકાસ ગણાતો નથી. વાત એ છે કે તમારે એને સર્વાઈવ કઈ રીતે કરવી જોઈએ. તો સર્વાઈવ કરવાના અનેક રસ્તા છે, પણ ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એટલે બાવાજીને લોટ, આવી વાત સ્થિતિ બહુ સ્પષ્ટ છે, સમજવાની જરૂર છે. આપણે હવે પાડોશીનું કરી નાખ્યું, આપણે વાડોશીનો કરી નાખ્યો છે. એટલા માટે કોઈની લાગણી. હું તમને વાત કરું કે રોજગારી સરવાળે જો પહેલા તો આખી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી છે, એટલે ખેતી. સૌથી મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે. અત્યારે સ્થિતિ કોઈ પણ વસ્તુ, પહેલા હતું કે ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક ખેતી, બરાબર, એવું ઊંધું થઈ ગયું. અત્યારે કનિષ્ક ખેતી થઈ ગઈ. બહુ સાચી વાત, સમજો મારી વાત. આખું પિક્ચર ઊંધું થઈ ગયું. કેમ ઊંધું થઈ ગયું ભાઈ? ઊંધું થવાનું કારણ શું કે જે નફો એટલે કે જીવન જીવવા ઉપરાંત કંઈક મૂડી બચાવી શકે એ સ્થિતિ હતી, એ ખેતીની હતી. ખેતી આખી મરી પરવારી છે. કેમ મરી પરવારી? તમે દાવા કરો કે ઉત્પાદન વધ્યું, ફલાણું વધ્યું, એ તો કાળક્રમે એના માટે કોંગ્રેસને તમારે આભાર જ માનવો પડે. એટલા માટે કે તમે જાઓ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, આ એક મુદ્દાને હાઇલાઇટ એટલા માટે કરું છું કે સૌથી મોટો વર્ગ એની સાથે જોડાયેલો છે અને એના ઉપર બધા છે ભાઈ. ખેડૂત ખેતરમાંથી પાક લાવીને એના ખિસ્સામાં પૈસા આવશે ને તો એ બજારમાં ફ્રીજ ને ટીવી ને લેવા જશે, એ મોબાઈલ લેવા જશે, એ બાળકોના પુસ્તક ખરીદવા જશે, કે એ 100 ગ્રામ ભજીયા પણ ત્યારે જ ખાશે જેના એના ખિસ્સામાં પૈસા હશે. એટલે સરવાળે ખેડૂતના ખિસ્સામાં પૈસા જોઈએ. નોકરિયાતને તો 25 તારીખ આવે એટલે આંટા આવી જાય છે એને કે કેવી રીતે 30 તારીખ લાવવી અને 1 તારીખ ક્યારે થાય. એટલે સરવાળે આખી ખેતી મરી પરવાડી. આજે પણ જુઓ ને, આજે પણ શું કર્યું છે? આજે પણ પાછો એક નવો ખેડૂતો ઉપર જુલમ ઝુલાવવાનો કાયદો લાયા જ છે. એના ઉપર ચર્ચા કરીશું, પણ ડાયવર્ટ નથી કરતો. એટલે સરવાળે જો તમને કહું, ચોપડે કેટલા ખેડૂતો હતા અત્યારે કેટલા ખેડૂતો છે? કોઈ અભ્યાસ કર્યો છે ખરો? ફક્ત વાતો કરવામાં સુરા. આજે જે ખેડૂતો હતા એમાંથી સમજો ગુજરાતમાં દર વર્ષે 3.6 વાર્ષિક 36 લાખ ખેત મજૂરો વધી રહ્યા છે. ખેડૂતો મટી અને ખેત મજૂરો વધી રહ્યા છે. જે સીમાંત ખેડૂતો છે એ એમની જમીનો વેચવા માંડ્યા છે. નાના ખેડૂતો જીવન ધોરણ દેવું ચૂકવવા માટે નહીતર આપઘાત કરી લે છે. સમજો. એટલે જ્યાં સુધી આબરૂ બચે ત્યાં સુધી આબરૂ બચાવી છે, જ્યાં સુધી મજૂરી કરીને જીવાય ત્યાં સુધી જીવવું છે, અને ન જીવાય તો છેલ્લે આપઘાત કરી લેવો છે. અને એ પહેલા વધેલી બચેલી જમીન છે એ વેચી દેવી છે. આજે 36 લાખ ખેડૂતો છે એ એવરેજ વાર્ષિક ખેત મજૂરો બની જાય છે. એના મૂળમાં જ આ ખાટલે ખોડ ત્યાં છે. સમજો. હવે રોજગારીનું સર્જન તમારે કરવું છે તો તમારે એની પડતર નીચી લાવવી પડે. પડતર નીચી લાવવામાં નથી પડતા, પણ મારી વાત એક લીટીમાં કહું તો ખેડૂતોની આવક વધારવા માટેના અને એનો ખર્ચ ઘટાડવાનો. માત્ર આવક વધારવાથી, ટેકાના ભાવ આપવાથી, પાક વીમાનો વીમો આપવાથી નહીં. એ તો બધી માત્ર સહાય છે, એ કોઈ એમના અધિકારની વાત નથી. એટલે એ ન થઈ શકે. તમારે ઈસુદાનભાઈ, તમારે સાચા અર્થમાં રોજગારીનું સર્જન કરવું હોય તો જે ઘરેલું તમારા ઉત્પાદનો છે, પોતાના ઉત્પાદનો છે, જેમ કે થાન તો સિરામિક ઉદ્યોગ,
મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગરનો બ્રાસ ઉદ્યોગ, હિંમતનગરનો ટાઇલ્સ ઉદ્યોગ, રાજકોટની મશીનરી ઉદ્યોગ, વિસનગરનો સબમર્સિબલ ઉદ્યોગ છે, તાંબા પિત્તળના વાસણનો ઉદ્યોગ છે, એવી જ રીતે બાવળામાં જાઓ તો તમને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે. આવા અનેક 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 ઇન્ડસ્ટ્રી જે નાની 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 જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝની સ્થિતિ શું છે તમે જઈને જોઈ ખરી? તમે ખાલી સાચા અર્થમાં એવી તમારી MSME ની કઈ પોલિસીઓ છે? ખાલી પોલિસીઓ જાહેર કરવાની, સરસ ટીવીમાં રૂપોની પડદે દેખાઈ જાય અને તમારે આ પેકેજ પાછા લોનના જે તમારા સાચા અર્થમાં તમારી ઇન્ડસ્ટ્રીઓ કેટલી બંધ પડી ગઈ છે પૂછ્યા હોય તો ખરા. સાચા અર્થમાં જઈને પૂછો મોરબીમાં તો ખબર પડે તમને. GIDC માં તાલુકા મથકે કરેલી GIDCઓ કેટલી GIDC બંધ થઈ ગઈ તો રોજગારી ક્યાંથી આપશે ભાઈ? જૂની બધી મિલો બંધ થઈ ગઈ, NS વિવિંગ ઇન્ડસ્ટ્રી આખી બંધ થઈ ગઈ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને રત્ન કલાકારો બૂમો પાડે છે ટેસ્ટિંગ કરાવવાના પૈસા નથી, લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરાવવાના પૈસા નથી કોરોનાના. એની સ્થિતિ શું થઈ? જરી ઉદ્યોગની સ્થિતિ શું થઈ એ પૂછો તો ખરા. ઓકે, તો એ ઉદ્યોગો તમારા ઉદ્યોગો છે એને તમારે મારી નાખી. એટલે જે ટ્રાયેંગલમાં ત્રિકોણ છે ખાસ કરી અને જે ત્રિકોણ છે આપણો જેન્યુન પિરામિડ, એ પિરામિડમાં નીચે ખલાસ કરી નાખ્યું તંત્ર. એટલે હવે ઉપર ટોચના ઉદ્યોગપતિઓને તમારે સાચવવાના હોય તમારા મિત્રોને, તો પછી એ રોજગારી આપીને આપશે કેટલી? મને એટલી વાત સમજાવો. એટલે તમારી પોલિસી અને નીતિઓ એવી હોવી જોઈએ કે માસ ઇફેક્ટ આવે. બિલકુલ. એક નાનકડા વિરામનો સમય થયો છે એટલે મહેશભાઈ નો પછી વારો લઉં, એટલે શું છે કે એને પણ એટલો ટાઈમ મળે વ્યવસ્થિત વાત મૂકવાનો. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફોન લાઈન પર ખોલીશું પણ ટર્ન પૂરો થઈ જાય પછી. મહેશભાઈ, સુદાનભાઈ, આપણે ઈચ્છીએ કે ભાષણ ન થાય છતાંય ભાષણો મારે કરવાના ને આપણે બધાએ કર્યા ખરા, તમારા સહિત આપણે બધા ભાષણ અહીંયા કરીએ છીએ ને એમ છતાંય આપણે વિષયને જસ્ટિફાઈ લોકો સુધી પહોંચાડીએ છીએ. જયરાજસિંહે ખૂબ લાંબી વાત કરી અને સારી વાત કરી. વિપક્ષ તરીકે મને એના સૂચનો પણ ગમે છે અને હું કહીશ પણ ખરો કે મને જયરાજસિંહના કોંગ્રેસ તરફથી આ સૂચનો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂર પડશે ત્યાં એનો ઉપયોગ પણ કરશે. પરંતુ લેબર બ્યુરોના આંકડાની જ્યાં સુધી 13-14 અને 12-13 અને 13-14 બે વર્ષના જે આંકડા આપ્યા એમાં ક્યાંક ફેરો, કદાચ મારું લેબર બ્યુરો જુદું હશે ને જયરાજસિંહનું કંઈક જુદું હશે. મેં તો ઓનલાઈન જોયું એને જે આંકડા આપ્યા એટલે મારા આંકડા હું આપું છું કે 2012-13 ની અંદર અનએમ્પ્લોયમેન્ટ રેટ 4.9 હતો અને 13-14 ની અંદર એજ અનએમ્પ્લોયમેન્ટ 5.7 હતો. આ મારી પાસે સ્ક્રીન છે, હું તમને વોટ્સઅપ કરી દઈશ. એટલે આમાં બીજો કોઈ આંકડાની માયાજાળમાં કંઈ ઝઘડવું પણ નથી, પણ જે વાસ્તવિકતા છે. બીજી બાજુ આખી પેનલ, કોંગ્રેસ સિવાયની આખી પેનલ, એક વાત આપણે બધા નક્કી કરીએ છીએ કે ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય એના લાખ પ્રયત્ન છતાં, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના લાખ પ્રયત્ન છતાં પણ કોરોના મહામારીએ વિશ્વની અંદર માનવ જાતની સામે એક મોટું જોખમ ઊભું કર્યું ને પરિણામે કેટલા લોકો અનએમ્પ્લોય થાય એ આપણે જાણીએ છીએ. અને ખાસ કરીને ભાઈએ જે વાત કરી કે એમાં સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર, એમાં સૌથી વધારે જો કોઈનો એમાં હેરાનગતિ હોય તો એ અસંગઠિત ક્ષેત્રની છે. એમાં કોઈનો ઈરાદો નથી, ન સરકારનો ઈરાદો છે, ન વિપક્ષનો ઈરાદો છે, ન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો ઈરાદો છે, ન પગાર આપવાવાળાનો ઈરાદો છે, ન પગાર લેવાવાળાનો ઈરાદો છે, ન મીડિયાનો ઈરાદો છે. પરંતુ મારે એક વાત તો આપણે નક્કી કરી લીધી છે કે કોરોનાને કારણે 1.75 કરોડ લોકોની રોજગારી ગઈ છે. એટલે એનો અર્થ એ થયો કે જે પ્રકારે અનએમ્પ્લોયમેન્ટ પરપ્રાંતીય લોકો હતા, હું તો કહું આના કરતા જો હું પ્રમાણિકપણે માનું છું કે આ 1.75 કે 1.89 કરોડ કરતા પણ વધારે લોકોની રોજગારી ગઈ હશે. હું એક સત્તા પાર્ટીના કાર્યકર્તા તરીકે એનો સ્વીકાર કરું છું. આ તો આપણી પાસે ક્યાંકથી ઓથેન્ટિક આંકડા આવ્યા છે એટલે હશે, એના સિવાય પણ ઘણા હશે. ઈસુદાનભાઈ, 1,22,00,000 લોકો માત્ર રેલવે દ્વારા પોતાના વતનમાં ગયા છે. એનો મતલબ એ થયો કે 1,22,00,000 લોકો તો માત્ર ટ્રેન દ્વારા આખા દેશની અંદર પોતાનો નોકરી ધંધો છોડીને લોકડાઉનને કારણે, કોરોનાને કારણે એના વતનની અંદર ગયા છે. એ આંકડો આપણી પાસે છે. એમાંથી હજી 70% જેટલા લોકો પાછા આવ્યા છે. આપણી પાસે આંકડો નથી ઈસુદાનભાઈ. એનો મતલબ એવો થયો કે 1,22,00,000 માંથી જે લોકો 50 લાખ લોકો 60 લાખ લોકો પોતાના કામ ધંધા ઉપર પાછા આવ્યા છે એ આંકડો આપણી પાસે નથી.
બીજું, જે લોકો પોતાના વતનમાં ગયા છે ત્યાં પણ સરકારે, માનનીય પ્રધાનમંત્રીએ, ઘણા લોકો કહે છે ને કે કોઈ પ્રયાસો નહીં, ભાષણ નહીં, નક્કર હકીકત સાથે ઈ રાજ્યોની અંદર રોજગાર ગેરંટી માટેની સ્કીમો શરૂ કરી. આપણે ટીવીના માધ્યમથી પણ જોઈ છે. હું કહું તો એ ખોટું લાગે, પણ વીટીવીના માધ્યમથી આપણે જોયું છે કે એ પરપ્રાંતિયો માટે ત્યાં રેશનિંગ કાર્ડ ન હોવા છતાં, એની પાસે કાર્ડ ન હોય તો એને ભોજન માટેની પૂરતી વ્યવસ્થા થાય, રાશન મળે, અને એ એમ છતાં પણ એને કામ મળે એટલા માટેની વ્યવસ્થા ભારતની સરકારે કરી છે. જે તે રાજ્યોની અંદર આ સંખ્યા વધારે છે ત્યાં વધારે બજેટ આપીને કરી છે. સવાલ મારો એ છે કે જ્યાં સુધી ગુજરાતના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો આજ જેની જ આપણે વાત કરતા હતા, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એણે જે આપણને અહીંયા મોકલ્યું છે, આ મારી પાસે એનું ઓથેન્ટિક છે. એમાં જે પ્રકારના આંકડા બતાવે છે, હું માનું છું કે કોવિડ પહેલા પણ બેરોજગારીનો પ્રશ્ન હતો, હું એનાથી સહેજ પણ દરકિનાર નથી કરતો, અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની હોય છે. આખું વિશ્વ મંદીના માહોલની અંદર હતું. જે તે વખતે આપણે વીટીવીના માધ્યમથી ડિબેટ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે કોવિડના હજી પગરણ આ ધરતી ઉપર નહોતા થયા ત્યારે ચાઇનાની અંદર 20 લાખ લોકો બેરોજગાર થયા. ભારત કદાચ અનએમ્પ્લોયમેન્ટની દ્રષ્ટિએ ત્યારે ઘણું એનાથી આગળ હતું, પાછળ હતું, સોરી, આપણા કરતા ચાઇના વધારે આગળ હતું, અમેરિકા એના કરતા પણ વધારે આગળ હતું, ને એટલા માટે વિઝા ઉપર પ્રતિબંધો પણ લદાયા હતા. ભારતની અંદર એ વાત સારી હતી કે 2014 પછી માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી. મેક ઇન ઇન્ડિયાના કારણે જે પ્રકારના ઉદ્યોગો શરૂ થયા ગુજરાતની અંદર અને દેશની અંદર, ધીરે ધીરે આપણા લોકો પગભર થવા માંડ્યા. જ્યાં સુધી ગુજરાતની વાત કરું છું ત્યાં સુધી આ જ રિપોર્ટ કહે છે. આ રિપોર્ટની દ્રષ્ટિએ ગુજરાતની અંદર તમે જુઓ તો અનએમ્પ્લોયમેન્ટ રેટ આખા દેશના રાજ્યો કરતા ગુજરાતની અંદર 1.9 છે. આમાં કોઈ ના નહીં કહી શકે. એનો મતલબ કે ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈની જે અગવાઈની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એણે દિવસ રાત એક કરીને કોઈ પણ વ્યક્તિ રોજગારી વગર ન રહે એવા પ્રકારના પ્રયાસો કર્યા છે. આ મારો પોતાના આંકડા નથી, આ આંકડા આપણી સામે છે. અને આ જ આંકડા એવું કહે છે કે જે પ્રકારે એપ્રિલ અને મે એની અંદર વધારે બેરોજગારી હતી, એનો અર્થ એ થયો કે તમે જુઓ કે માર્ચની અંદર અનએમ્પ્લોયમેન્ટ રેટ 8.75 હતો. એ જ અનએમ્પ્લોયમેન્ટ એપ્રિલની અંદર 23.52 થઈ ગયો, અને એ જ અનએમ્પ્લોયમેન્ટ રેટ 23.48 મે ની અંદર થઈ ગયો, અને તરત જ જૂનની અંદર 10.99 થયો, જુલાઈની અંદર 7.43 થયું. એ ઘટતા અત્યારે પણ 8.2 અનએમ્પ્લોયમેન્ટ રેટ છે, અને એમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે એમાં સૌથી ઓછું અનએમ્પ્લોયમેન્ટ છે. બીજું, મારે સીધી સાદી સમજ આવી છે. ઘણા લોકો, મેં ગયે વખતે પણ કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત પ્રધાનમંત્રી એક નારો આપ્યો, એની પાછળની મનસા શું છે કે શું રાત્રે નારો આપ્યો એટલે સવારમાં ભારત આત્મનિર્ભર થઈ ગયું, સવારની અંદર 60 કરોડ લોકોને રોજગારી મળી જાય? આવું શક્ય છે ખરું? વિરોધ કરવો જ જોઈએ, હું ના નથી પાડતો, સરકારની ટીકા પણ કરવી જોઈએ, કારણ કે અમે તો ટીકાને આપણા પગથિયું બનાવીને એમાં પણ શીખનારા લોકો છીએ. આત્મનિર્ભર ભારત એટલે હું એમ માનું છું કે વીટીવીના દર્શકોને હું સમજાવવા માંગુ છું બિલકુલ દેશી ભાષામાં. આંકડાની માયાજાળ મારી પાસે છે, એમાં મારે નથી સમજાવવા. આત્મનિર્ભર ભારત એટલે નરેન્દ્રભાઈની જે ખેવના છે એ શું છે તો કે આપણે ત્યાં હવે દિવાળી આવશે, તહેવાર કોનો? ભારતનો તહેવાર. અને ઉજવે કોણ? ભારતની પ્રજા ઉજવે. એમ્પ્લોયમેન્ટ ચાઇનાની અંદર થાય, કારણ કે ફટાકડા ચાઇનામાં બને, લાઇટ ચાઇનામાં બને. ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની કલ્પના એ છે કે બંને વસ્તુ, દિવાળી છે એ હિન્દુસ્તાનનો તહેવાર છે, હિન્દુસ્તાનના લોકો ઉજવે, અને એમાં જોઈતી ફટાકડા અને લાઇટ છે એ ભારતમાં ઉત્પાદન થાય, આ મનસા છે. દિવાળી પછી હોળીનો તહેવાર આવે, એમ્પ્લોયમેન્ટ હોળીનો તહેવાર ઉજવાય ભારતમાં, એની એમ્પ્લોયમેન્ટ મળે ચાઇનામાં, કારણ કે પિચકારી ને કલર ચાઇનાના આવે. ઉત્તરાયણનો તહેવાર આવે, ઉજવાય ભારતની અંદર, તહેવાર ભારતનો મકર સંક્રાંતિનો, પણ દોરીને ફિરકી ચાઇના. તો કહેવાનો મતલબ એ છે કે ભારત સરકારનું 20 લાખ કરોડના પેકેજને કેટલા લોકો ઠેકડી પણ ઉડાવે, પરંતુ કહેવાનો મતલબ એ છે કે રમકડાથી લઈ અને જે વસ્તુ આપણે વિદેશથી આયાત કરીએ છીએ ને મારું ભારત એ બનાવવા માટે સક્ષમ છે, એના માટે ખૂબ સસ્તા દરે અને સિંગલ વિન્ડો પદ્ધતિથી ભારત સરકાર લોન આપે, અને એના માટેનું આત્મનિર્ભર પેકેજ છે, અને લોકો એને ઉત્પાદન કરી અને ભારતની અંદર માલ બનાવે તો એમ્પ્લોયમેન્ટ ઓટોમેટિક વધે. સાહેબ, આ પ્રકારની ખેવના છે, આ પ્રકારની કલ્પના છે. બીજું મારે એ વાત કરી, હવે પછી તમે ઉપાય ઉપર જશો એટલા માટે વાત કરી દઉં કે આજ એજન્સીએ જે વાત કરી છે એમાં લખ્યું જ છે કે સૌથી વધારે વિદેશી હુંડિયામણ, વિદેશી નિવેશ છે એ ભારતની અંદર થયું છે.
આજ લખે છે. એનો મતલબ એ થયો કે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ ગુજરાતની અંદર છે. 48% કરતા વધારે નિવેશ, ટોટલ જે નિવેશ થાય છે એનું ગુજરાતની અંદર છે. અભિનંદન આપવા પડે રાજ્ય. હા, વિરોધ થઈ શકે. બીજી મારે વાત કરવી હતી, ગુજરાતની વાત મારે એ કરવી હતી. ગુજરાત એટલા માટે 1.9% છે, એટલા માટે મારે કહેવું હતું કે આપણી પાસે હવે સ્ટેટિસ્ટિક છે. પહેલા તો આપણને ખબર નહોતી. 15 લાખ કરતા વધારે લોકોને ગુજરાતની સરકારે પરપ્રાંતિયોને અહીંથી મોકલ્યા છે. ઓકે, એ સિવાયના પ્રાઇવેટ વ્હીકલ સાથે પોતાની મેળે જનારો વર્ગ 10 લાખ કરતા વધારે છે. એનો મતલબ કે 25 લાખ લોકોને આ ગુજરાત સિવાયના લોકોને અહીંયા રોજગારી મળતી હતી. મારી સાથે છાજડભાઈને સંમત થવું પડશે. તો એનો મતલબ શું છે કે એના કરતા 4 ગણા તો ગુજરાતને અહીંયા કરતું છે. કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની અંદર એ ઓપોર્ચ્યુનિટી છે. ગુજરાતની સરકારની દીર્ઘદ્રષ્ટિ છે, સાથે સાથે ભારતની સરકારની દીર્ઘદ્રષ્ટિ છે. એટલે કેટલાક નિર્ણયો પણ તમે જોજો. વિજયભાઈ રૂપાણીની સરકારે દાખલા તરીકે 70 માળનો નિર્ણય લીધો તો એ એમને નથી લીધો. એમ્પ્લોયમેન્ટ વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે ફાસ્ટ ગતિએ થાય ને, એમ્પ્લોયમેન્ટ વધે. એટલે હવે એક છેલ્લી વાત મારી કે સાહેબ, આટલી કોરોનાની મહામારીમાં જયરાજસિંહ કહેતા હતા કે ખેડૂતની સ્થિતિ ભાવને કારણે, વીમાને કારણે એક જુદી સ્થિતિ છે. પરંતુ એમ્પ્લોયમેન્ટની દ્રષ્ટિએ જો સેફમાં સેફ ક્ષેત્ર હોય તો હું દાવા સાથે કહું કે આ કોવિડ મહામારીમાં આખી દુનિયામાં એક જ ક્ષેત્ર સેફ હતું, એ ખેતી હતી. બરોબર. અને એટલે જ આપણે બહાર મૂકીએ છીએ ઉત્તમ ખેતી કરો. બધા આપણે એમ જ માનીએ છીએ. એટલે આપણે એને એવી રીતે ભોગવીએ નહીં ખેતીને. આજે પણ ઉત્તમ થઈ જાય તો આપણે કોવિડમાં તો તમે જે બૂમ બરાડા પાડો છો ને ખેતીમાં, એ બધાને સમજાણો કે આજે પણ ઉત્તમ ખેતી. હા, હું એ જ કહું છું. એકાદ દર્શક મિત્ર લઈ લઉં, પછી હું ધીરેનભાઈ અને મનસ્વીભાઈ પાસે પણ જાઉં. જયંતિભાઈ હર્ષદપુરથી જોડાયા છે. જી જયંતિભાઈ. નમસ્કાર ઈશદાનભાઈ. નમસ્કાર. હવે આપણે આ ખેતીમાં એમ કહીએ કે આટલા કરોડનું નાખ્યું, પેકેજ નાખ્યું ને આટલું નાખ્યું. ખરેખર તમે ખેડૂત પાસે આવીને પૂછો ને એની દશા જાણો તો ખબર પડે કઈ ખેડૂત પાસે કેટલું પહોંચે છે. બરાબર. ખેડૂત પાસે ગયા વર્ષે 1.5 વર્ષ પહેલા એક બહાર પાડ્યું હતું કે માલઢોરને બાંધવા માટે એકધારિયા બનાવવાના 30,000 સરકાર આપશે, બાકીના ખેડૂતે નાખવાના. હવે એના અમે ફોર્મ ભર્યા 1.5 વર્ષ થઈ ગયું કે પાયા 30-25,000 જો અમે જોવા આવી, પછી હજી કોઈ જોવા નથી આવ્યા. કયું ગામ છે? ક્યાંય આવે જ છે કે પછી ભાઈ મામાને જ આપી દે છે એમ. કયું ગામ છે? હર્ષદપુર, જામનગરની બાજુમાં. અચ્છા, ખૂબ ખૂબ આભાર. પણ આ એક પીડા એટલા માટે જ કે અધિકારીઓ છે ને એ કે કરવું ને કરે કંઈક એવું પણ બની શકે. પણ એમણે જે વાત કરી કે 1 લાખ કરોડની, એ વાત હું પછી એના મહામંત્રને કરીશું આપણે. નારાયણભાઈ ખંભાળિયાથી જોડાય છે. જી નારાયણભાઈ. હલો. જય માતાજી. જય માતાજી. હવે મારે એક ખેડૂત બાબતની વાત કરવાની છે કે ભાઈ ભાજપના નેતા એમ કહે છે કે અમે આ યોજના કરીને આ યોજના કરી, પછી બીજી રહી વીમાની વાત. વીમો અમારે નથી જોતો, અમને પોષણ ભાવ આપો. બિલકુલ, બહુ સાચી વાત. બરોબર. વીમાની લાલચ ખોટી છે. એ દઈ દયે શું શકે, બીજા દઈ શું દઈ શકે? એના માટે જ આપણે બધી ચિંતા કરી રહ્યા છીએ અને લગભગ એના ઉપર મહામંત્રને કરીશું ને પ્રયાસ કરીશું કે મગફળી, કપાસ સહિતનો ભાવ પૂરતો મળે. ગયા વર્ષે કપાસના ભાવ 8મા મહિનામાં ખેડૂતના ઘરમાં નહોતા, ત્યારે 1700 રૂપિયા ભાવ બોલાતો હતો. બોલો. અત્યારે 700 રૂપિયા ભાવ છે. 700 રૂપિયામાં કપાસની વીણીનો ખર્ચો કાઢો ને 50% નીકળી જાય. બહુ સાચી વાત છે. 1700 ભાવ થયો નહોતો, અમે થોડુંક જાણીએ છીએ. હા, સારો હશે એ વાત સારી છે, પણ થોડાક તો અમે જાણકાર છીએ. 1700 હતો નહીં ક્યારેય ભાવ. સાહેબ યાર્ડમાં બોલાતા ભાઈ અમને ખબર હોય ને, અમે કપાસ પાકે છે ભલા માણસ, છતાંય આપણે ચેક આપણે કપાસ એટલે તમારી પીડા સાચી. નહીં નહીં, તમારી પીડા સાચી, તમારી પીડા સાચી, પણ આપણે પણ થોડું સાચું બોલીએ. 1700 ભાવ હતો નહીં. ચલો ओके नारायण भाई खूब खूब आभार। जी धीरेन जी क्या कर सकते हैं इसमें, बाद में मैं मनस्वी जी आपके पास आऊंगा। जी हाँ बिल्कुल। देखिए गढ़वी साहब आपने बहुत ही चिंतनीय विषय को उठाया है और मैं हमेशा ही देखता हूं कि आप BTV 9 के माध्यम से जो विषय उठाते हैं वो बहुत ही समाज से जुड़े हुए और वास्तविकता से जुड़े हुए विषय होते हैं। अभी इसके लिए मैं आपको धन्यवाद दूंगा। और अभी मैं ये जो बात बताने जा रहा हूं, देखिए अर्थशास्त्री होने के नाते, देखिए राजनीतिक दल के जो हमारे साथी हैं वो अपने हिसाब से उसको बोलेंगे, उसको कहेंगे, लेकिन एक अर्थशास्त्री होने के नाते मैं ये जरूर कहूंगा कि इसका पूरा का पूरा जो तंत्र है, जो साइकिल है,
एक चक्री प्रभाव पड़ेगा। और खासतौर पर जो अभी हम गढ़वी साहब जो प्रभाव देख रहे हैं भारत के बाजार में, भारत की अर्थव्यवस्था में, ये शॉर्ट टर्म है, बहुत जल्दी ही है। लेकिन अगर लॉन्ग टर्म देखेंगे तो इसका इंपैक्ट बहुत भयंकर होने वाला है। अगर सरकार अपनी योजनाओं को केवल बताएगी और लागू नहीं करेगी तो निश्चित तौर पर इसका असर क्या होगा, मैं उस पर भी ध्यान देना चाहूंगा आप लोगों का कि अगर 1.25 करोड़ लोग बेरोजगार हुए हैं इस रिपोर्ट के अनुसार, जो बिल्कुल सच है, जो रिपोर्ट बिल्कुल सच कह रही है अपने आप में, और असंगठित क्षेत्र का अभी भी कोई डेटा मूल रूप से नहीं आया है क्योंकि उसकी कोई गणना नहीं हो सकती। तो ऐसी स्थितियों में जब लोगों के पास आय नहीं होगी, इनकम नहीं होगी, तो मांग कहां से होगी बाजार के अंदर। और अभी हम जब देख पा रहे हैं बाजार के अंदर, चाहे वो गुजरात सरकार का हो, चाहे वो गुजरात राज्य का हो, चाहे वो भारत की बात करें, चाहे वो पूरी दुनिया की बात करें, देखिए क्या है, ये सच है, इसमें कोई दो राय नहीं है। राजनीति अपनी जगह रहेगी, डेमोक्रेसी की, लोकतंत्र की ये खूबसूरती भी है कि विरोध भी होना चाहिए। लेकिन ये भी सच है कि भारत के अंदर जो बाजार की स्थितियां हैं, अब 1.25 करोड़ लोगों के पास जब रोजगार नहीं है तो कौन सी चीजों की डिमांड बढ़ रही है। देखिए खाने की चीजों की, बेसिक नीड्स की, खासतौर पर सैनिटाइजर की डिमांड बढ़ी, मास्क की डिमांड बढ़ी, मास्क के डिफरेंट काइंड ऑफ मास्क आना शुरू हो गए। हालांकि भारत सरकार ने, राज्य सरकारों ने जो है ना हथकरघा उद्योग छोटे छोटे माध्यम से जो है ना, जो सेल्फ हेल्प ग्रुप्स के माध्यम से मास्क का बनाना शुरू किया और उसकी उपलब्धि कराना शुरू कर दिया। अभी पीपीई का निर्माण भी हमारे यहां हो गया। ये सब चीजें हैं, लेकिन कहीं ना कहीं इसका जो असर पड़ेगा, देखिए टूरिज्म इंडस्ट्री हमारी पूरी तरीके से बर्बाद हो गई। इंफ्रास्ट्रक्चर जो हमारे यहाँ का है, जो खासतौर पे हम लोग का रियल एस्टेट है, वहां पे जब लोगों के पास इतना धन ही नहीं होगा, पैसे ही नहीं होंगे, इनकम नहीं होगी, आय नहीं होगी, तो वो खरीदेंगे कहां से। और इसके नाते अगर मैं बात करूं, अभी हमारे एक साथी ने कहा था, मोरबी का जिक्र आया था, क्योंकि मोरबी अपने आप में एक जो है ना सिरेमिक इंडस्ट्री का बहुत बड़ा प्रमुख जगह है। और अगर वो सिरामिक की डिमांड नहीं होगी भारत के अंदर, तो कितने लोग सिरामिक इंडस्ट्री से यहां जुड़े होंगे, वो सारे बेरोजगार हो जाएंगे। देखिए गढ़वी साहब, ये बहुत बड़ा अर्थशास्त्र को जब हम लोग कहते हैं ना, सप्लाई और डिमांड की बात करते हैं, तो डिमांड केवल किन चीजों की हो रही है, नीड बेस्ड गुड्स फॉर सस्टेनेबिलिटी। जो जरूरत से जुड़ी हुई चीजें हैं वो ही व्यक्ति आज डिमांड कर रहा है। आप देखिए ऑटोमोबाइल सेक्टर्स में अगर मैं बात करूं तो आग लगी पड़ी है पूरे भारत देश में कि कोई उसकी डिमांड करने के लिए राजी नहीं है। कंपटीशन, कट थ्रोट कंपटीशन हो गया है, गला काट प्रतियोगिता जिसको बोलते हैं। बिल्कुल। और आज स्थितियां ये हैं कि भारत के अंदर केवल कौन कौन सी चीजें बिक रही हैं, इम्यूनिटी से रिलेटेड। आप देखिए जितने भी हैं, इम्यूनिटी बढ़ाने के लिए पूरे एडवर्टीजमेंट नए आ गए हैं। इम्यूनिटी बढ़ाने के लिए आप शहद पीजिए, डाबर का पीजिए या XYZ का पीजिए, दुनिया भर की जो चीजें आ रही हैं मार्केट में। मैं किसी कंपनी पे जाना नहीं चाहूंगा, क्योंकि एक भय को, वातावरण को बना करके बाजार को कैश करने की मतलब जो है ना एक कवायद शुरू हो गई है। मास्क पहनिए या सैनिटाइजर करिए। एक कोविड-19 को पैंडेमिक कहने के पीछे केवल यही है कि जब पैंडेमिक हम शब्द यूज करते हैं तो किसी भी सरकार के हाथ में नहीं होता, क्योंकि मैं एक अर्थशास्त्री हूं। इस नाते से मैं कहना चाहूंगा कि पूरी दुनिया का अगर हम ग्राफ देखें, चाहे वो इटली की बात करें, चाहे जो सबसे ज्यादा विकसित देश थे, जो सबसे ज्यादा अपने आप को विकसित मानते थे पूरी वर्ल्ड में, अमेरिका की बात करें, कितना पीड़ित है कोविड-19 से, ये बिल्कुल सच है। लेकिन भारत के साथ क्या स्थितियां हैं, बिल्कुल गंभीर है, बहुत गंभीर है। और खासतौर से जो इसका असर है, देखिए सबसे ज्यादा असंगठित क्षेत्र पर पड़ा है। और इस कारण से जो बेरोजगारी हुई है वो मांग की जो है ना, देखिए सप्लाई, आप देखिए सप्लाई अगर आप कर देंगे, कंपनियां खोल दी, इंडस्ट्री खुल गई, बेरोजगारी से कुछ लोग रोजगार, लेकिन जब लोगों के पास रोजगार नहीं होगा, आय नहीं होगी गढ़वी साहब, तो बाजार में जाके वो खरीदेगा कैसे। आज देखिए पूरा का पूरा इलेक्ट्रॉनिक्स मार्केट, पूरा का पूरा अदर इंडस्ट्रीज, केवल खाने की चीजें, मेडिकल, फार्मास्यूटिकल चीजें, इनकी डिमांड है, बाद बाकी सब डिमांड डाउन हो गई। दूसरी बात, अगर मैं बेशक बात पे आऊंगा तो PPP मॉडल की बात कर रहे हैं, पब्लिक प्राइवेट पार्टनरशिप की बात हो रही है। देखिए जब तक खेडूत के साथ हमारे यहां पर 60% से ज्यादा पॉपुलेशन, अगर हम जी थोड़ा संक्षिप्त में बताइएगा वीरेंद्र जी। मैं अपनी बात रख सकता हूं गढ़वी साहब? बिल्कुल बिल्कुल रखिए, पूरी करिए, बात पूरी। जी जी बिल्कुल बिल्कुल, मैं ब्रीफली बता रहा हूं अभी आपको, जरा संक्षिप्त। हाँ देखिए, जी देखिए क्या है, जो हमारे यहां जो ग्रामीण अर्थव्यवस्था है वो भारत की जो है ना अर्थव्यवस्था का बेस है।
ये बात महात्मा गांधी से लेकर के, और अगर हम स्टडी करें, अगर 1750 की स्टडी करें जो एंगस मेडिसन ने की थी, उस वक्त जो हमारा 32.5% वर्ल्ड इकोनॉमी में जो है ना कंट्रीब्यूशन होता था, सेकंड नंबर पर चाइना आती थी, 28% के नियर अबाउट था, अमेरिका का तो सब 0.1% जो है ना कंट्रीब्यूशन था वर्ल्ड इकोनॉमी में। पुरानी बात कर रहा हूं, लेकिन अगर मैं आज की भी बात करूं तो तब के समय में और आज के समय में क्या अंतर था। तब पूरी की पूरी अर्थव्यवस्था ग्रामीण बेस्ड थी। आज क्या हो रहा है, जो खेडूत के साथ जो घटनाएं घटित हो रही हैं, जो जैसे मान लो उसके पास उत्पादन तो है लेकिन उसके पास बाजार उपलब्ध नहीं है, तो सबसे पहले हमें उसको देखना पड़ेगा कि जब कोविड-19 पेंडेमिक के रूप में हमारे ऊपर आ गया है, इस अर्थव्यवस्था को अगर सुधार करना है, इसको पटरी पे लाना है, इसको ऑन रूट लाना है, तो सबसे ज्यादा जो अगर बल देने की जरूरत है वो है ग्रामीण अर्थव्यवस्था पर जोर देने की जरूरत है, पहली। दूसरा, एग्रीकल्चर का जो है ना, कृषि क्षेत्र का इंडस्ट्रियलाइजेशन कैसे हो, इस पर विचार करने की जरूरत है। यानी कि खेडूत अगर अपने उत्पादन को कर ले तो उसके उत्पादन की बिक्री सही तरीके से हो जाए। जो बीच में इंटरमीडियरीज हैं, जो बीच में जो है ना दलाल, जिनको हम सो कॉल्ड दलाल कहते हैं, उन लोगों की कम से कम जो है ना ये चीज हो। और सबसे बड़ी बात मैं गढ़वी साहब कहूंगा, जो मूल रूप से बहुत आवश्यक है कि गांव के जो देखिए क्या हो रहा है, अभी योजनाएं आ रही हैं, मनरेगा की बात हो रही है, हम कह रहे हैं कि साहब हम अपना ग्रामीण क्षेत्र को डेवलप करेंगे, लेकिन इंप्लीमेंटेशन की बात नहीं हो रही है। मैं अपने आपके चैनल के माध्यम से गुजरात की जो एग्रीकल्चरल यूनिवर्सिटीज हैं उनको भी कहना चाहूंगा, उनके वैज्ञानिकों को कहना चाहूंगा, देखिए 2018 में नीति आयोग ने साहब ZBNF की बात की थी, जीरो बजट नेचुरल फार्मिंग, यानी कि जीरो बजट कृषि की जो है ना बात की थी। और माननीय सुभाष पालेकर जी उसके जनक हैं, भारत के अंदर वो काम कर रहे हैं, इजराइल ने एडप्ट कर लिया है, तो भारत क्यों नहीं एडप्ट कर सकता, जहां पर बिल्कुल उसी मामले में भी आएंगे। बहुत एक छोटा सा ब्रेक लेंगे, बात कर रहा हूं पारंपरिक। धीरेन जी, ब्रेक लेना पड़ेगा मुझे, एक नानकड़ा विराम बाद तुरंत આવી છે। વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। પ્રવીણભાઈ ભાવનગરથી જોડાયા છે। જી પ્રવીણભાઈ। હા ઈશુદાનભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન, જે બહુ ખૂબ સારું કામ કરી રહ્યા છે વેટીવેન તમે। થેન્ક યુ પણ મારી આજે અત્યારે બેરોજગારની વાત ચાલે છે, તો એમાં મારી પાસે એક ખૂબ સરસ રસ્તો છે, જો આ લોકો અપનાવે તો। જો હું એમ કહું છું કે વિપક્ષ ને ભાજપ એટલે કોંગ્રેસ એટલે ટોટલ ધારાસભ્ય અને સંસદ સભ્યો એના પોતાના પેન્શન બંધ કરી અને વર્ષ 2 વર્ષ માટે એ પૈસા છે એ લોકો માટે ઉપયોગ ના થઈ શકે? પણ એની રકમ એટલી બધી ન થાય। અરે પણ કાંઈક તો ફેરફાર, કારણ કે એ લોકો બિલકુલ તમારો જે પોઈન્ટ છે, સરકારી નોકરીયા 30 બિલકુલ સરકારી નોકરીયા 30 વર્ષ પગાર સર્વિસ કરે તો એનો પેન્શન બંધ થઈ ગયું છે। હું આપણે કહીશ કે અને એ લોકોને પેન્શન ખૂબ ખૂબ આભાર। બેઝિકલી આપણું જે સપનું છે કે સમજો કે આપણું બાળક ભણતું હોય, પેટે પાટા બંધાવીને એને MBA કરાવીએ, BCom કરાવીએ, BA કરાવીએ, પછી નોકરી ન મળે ને એટલે પ્રોબ્લેમ થાય। એટલે શું રસ્તો સંજીવભાઈ, આ પ્રશ્નનો સોલ્વ શું? સૌથી પહેલી તો મને ભલે ગમે તે અમારા થાપર સાહેબ કે જયરાજભાઈ કીધું કે મોટિવેશન કે આ કે તે, પણ જ્યાં સુધી सोच बराबर, थापर जी जब तक सोच सही नहीं होगी तब तक कुछ नहीं होगा। पहले हम सबको ये दिमाग में लाना पड़ेगा कि हमको इस परिस्थिति से बाहर निकलना है, पार्टी से ऊपर लाइन जाकर, और वो सबकी सोच, उसके अंदर सरकार से ज्यादा हर युवा की, हर व्यक्ति की सोच चाहिए, ये मेरा पर्सनल मानना है। सोच आ गई, और सोच आने के बाद में 3 रास्ते हैं। एक, जितनी भी बड़ी इंडस्ट्रीज है उन लोगों को एक अवसर, मौका देना चाहिए युवाओं को खास तौर पर, कि ये लोगों ने जॉब आपे। पण इंडस्ट्री जोड़े पण एटली जॉब ना होय। आज हॉस्पिटलिटी होय, होटल होय, ट्रावेल होय, IT होय, एज्युकेशन होय, म्युझिशियन्सनी मोटी पार्टी होय के इवेंट कंपनी होय, એ લોકો જોડે ધંધો ના તો જોબ ક્યાંથી આપવાના છે? જે તે કંપનીઓ જોડે જોબ છે, જે તે જે કંપનીઓનો ધંધો ચાલે છે, એ લોકો બિઝનેસ પ્રોગ્રેસ પણ કરી રહ્યા છે, એ લોકોને જે કંઈ વધારે ઓબ્ઝર્વ કરી શકે, ભલે પૈસા ઓછા આપે। મારું અત્યારે બધા ઇન્ડસ્ટ્રીને કહેવું એવું જ છે કે આજે ભલે તમે એક ટોકન આપો, બટ ગીવ ધેમ એમ્પ્લોયમેન્ટ, એ લોકોની રોજી રોટી ચાલુ રહે, એ લોકોનું માઇન્ડસેટ ચાલુ રહે, ગતિવિધિઓ ચાલુ રહે, તો એક ઓફ ટ્રેક ન થાય। અને એના પછી જ્યારે તમારી કંપની ડેવલપ થાય ત્યારે પૈસા આપી શકો। આપણે ગઈ હશે આ ઇન્ડસ્ટ્રીઝમાંથી નોકરીઓ અંદાજે આપણે બહુ ખબર નથી। હું આંકડા તો અત્યારે મારી જોડે એવા કે આંકડાઓ ડેટા નથી, પણ જ્યાં સુધી મને ખબર છે કે જે ઇન્ડસ્ટ્રીની મેં વાત કરી એની અંદર લગભગ 70 થી 80% લોકો જોડે જોબ નથી અત્યારે, અને એ બહુ મોટો ચિંતાનો વિષય છે। એવું નથી કે ચિંતાનો વિષય નથી, પણ ખાલી ચિંતા કરવાથી કશું થવાનું નથી।
એના 3 રસ્તા જે મેં કીધું કે જે ઇન્ડસ્ટ્રી ચાલે છે જોબ આપે. બીજું, સરકાર બહુ ચિંતિત છે, પણ જોડે જોડે હું સરકારને પણ વિનંતી કરીશ, મહેશભાઈ મારા મિત્ર અહીંયા હાજર છે ત્યારે વાત પહોંચાડે આપણી, અને ચેમ્બર ઓફ કોમર્સ સરકાર જોડે સતત ટચમાં છે, ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ જોડે જોબ સેમિનાર્સ, જોબ માટેનું ફેર એ કાર્ય ચાલુ છે, એવું નથી કે ચાલુ નથી, ચેમ્બર પણ કરી રહી છે, વાતચીત પણ કરી છે. તો ત્રીજી વસ્તુ, 2 વસ્તુથી પ્રોડક્શન વધી શકે છે, જેમાં અત્યારે કોઈ મારા મિત્રોએ વાત કરી કે ખપત જ નથી, તો જે લોકો સ્પેન્ડિંગ કરી શકે છે એ લોકોને સ્પેન્ડિંગ કરવું જોઈએ. જે અત્યારે ઇવેન્ટોમાં 50 લોકોની છે એ 100-200 કોવિડને ધ્યાનમાં રાખવાનું છે. આપણે એવું નથી કે આપણે રેલીઓમાં કરે એટલું આ કરે એમ ચાલે. હું કોઈ અહીંયા પોલિટિકલ મારી રીતે કહું સાહેબ, મારે આ કઈ પોલિટિકલમાં જવું નથી, મારે બહુ સ્પેસિફિક વસ્તુ છે કે જે લોકો પૈસાદાર લોકો જે છે, જે લોકો જેના પૈસા છે એ આ તબક્કે શોપિંગ કરે, ખર્ચો કરે. ખર્ચો કરવાથી રોટેશન આવે. બે વસ્તુ સજેશન બીજા છે. એક છે જોબ નથી તો ઘરે બેસી ના રહેવાય. બીજું કરાય, સરકાર ના હોય તો ના રહે. તો શું કરે, મારી જે કઈ સ્કિલ્સ હોય, કોટેજ ઇન્ડસ્ટ્રી, જે તમે ઘરની અંદર કોઈ વસ્તુ બનાવી, નાસ્તા બનાવો, સેનિટાઈઝર બનાવો, કોઈક જે કંઈ તમે બનાવી શકતા હો, માસ્ક બનાવો, અને એ કરી અને આગળ આવવું જોઈએ. ઘરે હાથ પર હાથ મૂકીને થવાનું કશું નથી. અને ધ લાસ્ટ થિંગ કે એક્સપોર્ટ એક એવી વસ્તુ છે કે જેના કારણે ભલે દેશમાં ખપત ના હોય પણ બહારથી વસ્તુ આવી શકે, તો એના માટે સરકાર ખૂબ મોટિવેટ કરી રહી છે અને હજુ પણ વધારે એના માટે આપે તેવી વિનંતી. એક વસ્તુ ઈશુદાનભાઈ મારે ખાલી યુવાઓ માટે કહેવી છે. યુવાઓ માટે અત્યારે યુવાઓની સ્થિતિ જે જોબ માટે જે છે એમાં બહુ જ ખરાબ છે. એ લોકોને ઈએમઆઈ ના પૈસા ભરવા નથી. અત્યારે જો બેંકો અને જે ક્રેડિટ કાર્ડ કંપનીઓ વાળા જો પૈસા ઉઘરાવશે તો સ્થિતિ હજુ ખરાબ થશે. તો હું આપના મંચથી એક એવું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આની અંદર પણ સરકારશ્રી ઘણું કાર્ય કર્યું છે. 1 લાખ રૂપિયા બધાને આપ્યા છે. મોનિટરિંગમાં પણ એટલું વ્યાજ ના લે. વ્યાજ લઈને મોનિટરિંગ આપે તો એનો કોઈ મિનિંગ નથી. વ્યાજ ન લે. બરોબર છે, વ્યાજ ન લે. બહુ સારી વાત છે. અને એમાં યુવાઓને, જોબલેસ લોકોને થોડીક આપણે મદદ કરવી જોઈએ એવી મારી વિનંતી છે. અને બહુ સાચી વાત છે. અત્યારે આ પરિસ્થિતિ છે જ. મનસ્વીજી, संक्षिप्त नो टर्न जो नहीं संक्षिप्त में नहीं सुधा भाई, मुझे 2 मिनट चाहिए क्योंकि जब मेरे को फोन आया था तो मैं बहुत खुश हुआ था इस टॉपिक के लिए, क्योंकि जब से अनलॉक 1 शुरू हुआ है 1 जून से मैं और मेरी टीम 20 डिस्ट्रिक्ट में पूरा सर्वेक्षण कर रहे हैं कि किस तरीके से इकोनॉमी को रिवाइव किया जाए. तो मैं आपको 5 मुख्य पॉइंट्स बताना चाहता हूं जिस चक्कर में हम लोग इकोनॉमी को रिवाइव कर सकते हैं. पहला है, देखिए हेल्थ केयर सिस्टम जो है हमारे देश का, हमको एक तरीके से पता चल गया हेल्थ केयर सिचुएशन क्या हमारे देश से पिछले 70 सालों से, और आज की कोविड की सिचुएशन के कारण हमको पता चले हेल्थ केयर में हम लोग वीक हैं. तो हेल्थ केयर इंफ्रास्ट्रक्चर लास्ट माइल तक उसको इंप्रूव करने की जरूरत है. डिस्ट्रिक्ट में इक्विपमेंट के साथ इंफ्रास्ट्रक्चर बनाने की जरूरत है. इसके ऊपर सरकार फोकस करेगी, और जब इंफ्रास्ट्रक्चर बनाएगी सरकार तो उसमें स्किल्ड अनस्किल्ड लेबर्स दोनों का यूज होगा. तो हेल्थ केयर सिस्टम प्रायोरिटी में रखते हुए, जिसमें अभी प्रेजेंट सिचुएशन को भी फायदा है और फ्यूचर की जनरेशन को भी फायदा है, तो उसके ऊपर एक काम किया जा सकता है. दूसरा सेक्टर जो मैं बताना चाहता हूं वो ट्रांसपोर्टेशन सेक्टर. ट्रांसपोर्टेशन सेक्टर जो होता है किसी भी देश की इकोनॉमी की बैकबोन होता है, और ट्रांसपोर्टेशन सेक्टर जो हमारे देश का, जो अगर हम बोले इंडियन रेलवे जिससे हमको प्राउड होना चाहिए, दुनिया में सबसे ज्यादा नेटवर्क अगर किसी ट्रांसपोर्टेशन सेक्टर का है वो है इंडियन रेलवेज का. तो इसको लास्ट माइल तक पहुंचाए, क्योंकि रेलवे अगर हम लास्ट माइल तक पहुंचाएंगे, कश्मीर से लेकर कन्याकुमारी तक हर गांव में पहुंचाएंगे, उससे फायदा क्या होगा ईशुदान भाई, वहां पे लेबरर्स का हम लोग एम्प्लॉयमेंट देंगे, वहां पे हमारा रेल के साथ आयरन इंडस्ट्री का फायदा होगा, इंजीनियर्स का फायदा होगा. तो इकोनॉमी धीरे धीरे आगे बढ़ती जाएगी, क्योंकि रेलवे सेक्टर जो है बहुत विशाल है और इसको चलाने के लिए बहुत ज्यादा लोगों की जरूरत है. तीसरा सेक्टर जिसके ऊपर हमारी 65 to 70% इकोनॉमी डिपेंड करती है वो है एग्रीकल्चर सेक्टर. आधुनिक तरीके से और जिस तरीके से डिजिटलाइजेशन हमारे देश में हो रहा है, उसके साथ साथ नए इक्विपमेंट्स के साथ, नई टेक्नोलॉजीज के साथ हम इकोनॉमी को, एग्री इकोनॉमी को कैसे बढ़ा सकते हैं. और उसके लिए प्राइम मिनिस्टर ने एक प्राइम मिनिस्टर एग्रीकल्चर फंड भी क्रिएट किया. उसको यूटिलाइज करते हुए हम लोग बहुत बढ़िया तरीके से एग्रीकल्चर बेस्ड इकोनॉमी को और उसके रिलेटेड सेक्टर्स को आगे ला सकते हैं, एकदम उनको सही दिशा में ला सकते हैं. चौथा जो हम लोगों ने डिस्कस किया था वो ये है कि प्रधानमंत्री जी ने अभी रिसेंटली एक ऑप्टिकल फाइबर का लॉन्च किया था अंडमान निकोबार में. और ऑप्टिकल फाइबर के लॉन्च से क्या है, अगर हम लोग 5G टेक्नोलॉजी को जल्दी अपना लेते हैं तो इसके साथ साथ बहुत सारे नए बिजनेस एवेन्यूज खुलते हैं यंगस्टर्स के लिए, और वो एक्चुअल आत्मनिर्भर हमारे यंगस्टर्स हो सकते हैं, जिसके कारण हमारे पास AI टेक्नोलॉजी का एक आगे बढ़ सकता है, ब्लॉकचेन का आगे हो सकता है, बिटकॉइन के, इसके ऊपर रिसर्च करके बहुत सारे हमारे युवा जो बुद्धिजीवी युवा है वो काम कर सकते हैं. पांचवा और जो सबसे इंपॉर्टेंट है, जिससे मध्यम वर्ग और स्मॉल स्केल इंडस्ट्री इमीडिएटली मध्यम एक धारा में आ सकती है, वो है
क्विक क्रेडिट सिस्टम जो है, क्विक स्मॉल क्रेडिट सिस्टम जो है वो इमीडिएटली इंप्लीमेंट किया जाए, जहां पे आपको लोन चाहिए, कुछ एक रकम फिक्स कर लीजिए, 5 लाख हो 10 लाख हो, इमीडिएटली 24 आवर्स में गवर्नमेंट डिस्बर्स करे, बैंकिंग सेक्टर डिस्बर्स करे, इससे इकोनॉमी सर्कुलेशन एकदम से हो जाएगा। ये 5 अगर हम लोग फॉलो करते हैं, क्योंकि मैं जब आपका जब फोन आया था, क्योंकि हम लोग बात कर रहे हैं कि किस तरीके से पॉजिटिवली इकोनॉमी को वापस लाए, ये 5 अगर हम फॉलो करें तो हमारी इकोनॉमी इमीडिएटली नहीं पर 3 महीनों में हम डबल से ज्यादा रेशियो का फर्क देखेंगे, अनएम्प्लॉयमेंट कम होगी। बिल्कुल, बहुत अच्छी बात की। तो छोटा सा ब्रेक लेना पड़ेगा मुझे, फिर जयराज भाई और ये है महेश भाई, अब छोटा सा ब्रेक बाद तुरंत आते हैं। વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। જયરાજસિંહજી, ઈશુદાનભાઈ, બહુ ઝડપથી વાત કરું। મહેશભાઈ જે વાત કરતા હતા, એક તો એક જ મિનિટમાં ખાલી જવાબ આપીને મારી વાત ઉપર આવી જઈશ કે પીરિયડિક લેબર ફોર્સનો જે સર્વેની વાત કરતા હતા, એ સર્વે તો એ આખા મોસ્પીનો, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એ મોસ્પીનો 20મો ભાગ છે, 5% લેબર ફોર્સ, અને માત્ર એક યુનિટ છે, એ એનું સૌથી મોટું યુનિટ એનએસએસઓ છે, અને એનએસએસઓનું યુનિટ એ લેબર ફોર્સ છે, એટલે એના આંકડા તમે જુઓ તો નહિવત જ આવે, એટલે એમાં બહુ હરખાવા જેવું નથી, એ આખો રોજગારીનો આંકડો દર્શાવતો નથી। હવે મારી વાત મુદ્દા ઉપર આવું છું કે મહેશભાઈ વાત કરતા હતા કે ભાઈ આત્મનિર્ભરની વાત રાતોરાત ના થઈ જાય, ફટાકડા આપણા ચાઇનાના ફોડવાના છે, બધી વાતો સારી સારી સરસ સરસ લાગે, મજાપી વાતની એમની એ છે કે કેટલીક સત્ય વાતો પણ સ્વીકારે પણ છે અને હકીકત છે કે વિપક્ષની વાત સાંભળવી પડે, એ મુદ્દા ઉપર નથી। સવાલ એ છે કે ચાઇનાનો માલ આવે છે ભાઈ, અહીંયા તમે બહિષ્કારની વાતો કરો છો, માલ તો દુકાનમાં આવી ગયો, એ તો એના પૈસા તો ચાઇનામાં ચૂકવાઈ ગયા છે, અત્યારે તમે બહિષ્કારની વાત કરો તો એ તો હિન્દુસ્તાનના વેપારીને નુકસાન જવાનું છે સુદાનભાઈ, એ તો પૈસા તો પહેલા પહોંચી ગયા એડવાન્સમાં। હવે બહિષ્કારના ખાલી તાઇફાન નાટકો કરો, લોકોની આંખમાં ધૂળ નાખવાની વાતો કરો જ્યારે ચાઇના તમારા ઉપર ચઢી કરી જાય ત્યારે, એટલે એ છેતરવાનું નંબર 1 બંધ કરો। નંબર 2, બાન મૂકો ને ભાઈ ઇમ્પોર્ટ ઉપર। ચાઇનાનો માલ આવી કેવી રીતે જાય? ઉડીને આવી જાય છે કે નીચેથી સબમરીનમાંથી આવી જાય છે, પાતાળમાંથી આવી જાય છે? આવી કેવી રીતે જાય છે, કઈ રીતે માલ આવી જાય છે એ તો જુઓ। એટલે ભારત સરકારે એના ઇમ્પોર્ટ પર બાન મૂકો ને, તમને કોને રોક્યા છે ભાઈ? કોને રાતોરાત મૂકી દો બાન? કોને રોક્યા? અને આત્મનિર્ભર કરવાની વાત આખા દેશના 20% લોકો, 20% જીડીપી પીએસયુ ઉપર છે, જે ભાઈ મારા ભાઈ વાત કરી મનસ્વીભાઈએ, એ વાતને હું વાત કરું છું। તમે કોને આત્મનિર્ભર બનાવવાની? આત્મનિર્ભર જો તમે અદાણીને કે અંબાણીને કે ઉદ્યોગપતિઓને વેચી દો, તમારા મિત્રોને, તો જ આત્મનિર્ભર દેશ બનવાનો છે। પીએસયુ તમે વેચવા જાઓ છો, તમે આજે સ્થિતિ છે એચએએલની સ્થિતિ શું કરી ભાઈ? અને તમને કહું, આત્મનિર્ભર તો કોંગ્રેસના સમયમાં બનાવ્યા હતા, કોંગ્રેસે આત્મનિર્ભર આ દેશને બનાવ્યો છે। ઈશુદાનભાઈ, ફટાકડા ક્યાંથી આવતા હતા? શિવાકાશીથી, યાદ છે ને નાના હતા ત્યારે કે શિવાકાશીના ફટાકડા, શિવાકાશી કોઈ વુહાનની બાજુમાં નથી આવ્યું 5 કિલોમીટરે ગાટોડિયાની જેમ। એ શિવાકાશી હિન્દુસ્તાનનું કોંગ્રેસ સમયમાં ડેવલપ થયેલી વાત હતી ભાઈ। એટલે એની આ દેશની જો ઇકોનોમી આખી ખાડે ગઈ હોય તો એના માત્રમાં તમે જે આત્મનિર્ભરની વાતો લાયા છો ભાઈ, આત્મનિર્ભર આ દેશને બનાવ્યો છે, તમે તો વેચવા બેઠા છો। આજે એચએએલની સ્થિતિ શું કરીને મૂકી દીધી તમે ગેલની સ્થિતિ શું કરી દીધી? હેવી ઇલેક્ટ્રિકલની શું સ્થિતિ કરી દીધી છે? બીએસએનએલની સ્થિતિ શું છે? એ પહેલા એમટીએનએલ વેચી માર્યું હતું વાજપેયીજી વખતે, એનું શું? વિદેશ સંચાર નિગમનું શું ભાઈ? એર ઇન્ડિયાનું શું થયું? એરપોર્ટો બધા વેચવા માંડ્યા, રેલવે સ્ટેશનો વેચવા માંડ્યા। એ સિવાય તમે સમજો ડીઆરડીઓની સ્થિતિ શું છે? આજે એનટીપીસીની સ્થિતિ શું છે? સેલની, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ, એની સ્થિતિ શું છે? મને સમજાવો તો ખરા, તમે મને સમજાવો કે કયા આત્મનિર્ભરની વાત કરો છો? આત્મનિર્ભર કહેવાથી ના થાય, ભાષણોમાં આત્મનિર્ભર નહીં ભાઈ। આ કોંગ્રેસી સરકારો વખતે સ્વનિર્ભર બનાવી અને સાચા અર્થમાં પગભર બનાવ્યા હતા। 28 ઇન્ડસ્ટ્રી ભારત સરકારની જે જીડીપીનો 20% છે અને 10 લાખ લોકો કરતા વધુ રોજગારી આપે છે। આજે શું સ્થિતિ છે? સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ, બ્રિજ એન્ડ રૂફ કંપની ઇન્ડિયા લિમિટેડ, ભારત પંપ કમ્પ્રેસર લિમિટેડ, હિન્દુસ્તાન ન્યૂઝ પ્રિન્ટ લિમિટેડ, આવા 28 કંપનીઓ, ભારત અર્થ મૂવર્સ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ, પવનહંસ, એર ઇન્ડિયા, એચએએલ, લાઇફ કેર, આ બધી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આની સ્થિતિ શું કરી છે ભાઈ? કન્ટેનર કોર્પોરેશન ઇન્ડિયાની શું સ્થિતિ છે? કયા મોઢે વાતો કરો છો આત્મનિર્ભરની?
જે આત્મનિર્ભર આ દેશને બનાવ્યો છે કોંગ્રેસના સમયમાં પરસેવો પાડી અને લોહી સિંચી અને જે આત્મનિર્ભર આ દેશની અંદર મોટી મોટી ઇન્ડસ્ટ્રી સરકાર પોતે બિઝનેસ કરે, સરકાર પોતે ધંધો કરે. તમે રેલવે સુધી વેચવા ઉપર આવી ગયા છો, રેલવે સુધી વેચવાની વાતો કરો છો. એક બાજુ જાપાનના આધારિત બુલેટ ટ્રેન લાવવાની વાત કરો છો અને ઘરેલું રેલવે વેચો છો. તમે પહેલા કન્ફ્યુઝ છો ભાઈ. તમે પહેલા નક્કી કરો કે તમારે વેચવું છે કે ખરીદવું છે. બુલેટ ટ્રેન ખરીદવી છે, 1 લાખ કરોડનો પ્રોજેક્ટ. બુલેટ ટ્રેન ખરીદી છે, રેલવે વેચવી છે. તમે વિચાર તો કરો યાર, આ કન્ફ્યુઝ લોકો શું કરવા માંગે છે એ મને સમજાતું નથી. આ દેશની 28 PSU હાલ અંડર પાઇપલાઇનમાં છે, પાઇપલાઇનમાં વેચવા માટેની. અને કયા મોઢે વાત કરો છો તમે આત્મનિર્ભરની? કોને આત્મનિર્ભર બનાવવા માટે ભાઈ? આત્મનિર્ભર તમે ઘઉંમાં, ખેતીમાં, અનાજમાં, ઉત્પાદનમાં, શસ્ત્રોમાં બધામાં આત્મનિર્ભર છે. તમે રાફેલ તમે 5 રાફેલ લાયા એટલે રાફેલ થી તમે આત્મનિર્ભર થઈ ગયા? તેજસ તે બધા નથી. આ દેશની અંદર કેટલા છે? HAL માં 10,000 કર્મચારીઓ કરે છે, એ શું મંજીરા વગાડે છે? HAL ની અંદર એ કેટલા શસ્ત્રો બનાવે છે? તો શું ખાલી લોકોને છેતરવા માટે નીકળ્યા છો? એટલે મહેરબાની કરો. એના તમે ગુડીએ લાવી દીધા. ગુડીએ ભાઈ ચાલી ના શકાય એવી સ્થિતિ અપંગ કરી મૂકી દીધો. એક બ્રેક લઈ લો, એક નાનકડો વિરામ લઈ લઉં, પછી મહેશભાઈ નો વારો લો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહેશભાઈ, ઈસુદાનભાઈ, ઘણી બધી વાત થઈને મેં લગભગ બધાને શાંતિથી સાંભળ્યા છે અને બધાના સૂચનો પણ આવકાર્ય છે. ઘણી બધી આમાં પ્રોડક્ટિવ વાતો પણ થઈ છે, એટલે મને આ ડિબેટ ગમી પણ ખરી. પરંતુ મારા મિત્ર થોડીક પોલિટિક્સ વચ્ચે આવે એટલે આમ ડિબેટમાં રસ પણ જાગે. ખૂબ મને આમ જાણે ઉધડો લઈ દીધો એમ મારા મિત્રએ કહ્યું કે આમ કરી નાખું તેમ. એનો હક પણ છે, પ્રતિપક્ષમાં છે એટલે એનો હક છે ઊંચા અવાજે બોલવાનો, ઉધડા લઈ નાખવાનો એનો હક છે. પણ મારે આ તબક્કે એ વાત કરવી છે ઈસુદાનભાઈ કે HAL ની એમણે વાત કરી, કેટલીક એમણે વાત ખોટી પણ કરી, પણ એ કરાય એને કારણ કે સાબિત તો અમારે કરવાનું છે ને. એને તો બોલ નાખી દેવાનો, પકડવાનો અમારે છે, કારણ કે સત્તા પાર્ટીમાં અમે છીએ એટલે ગમે તેટલું ખોટું બોલે સાબિત તો અમારે કરવાનું. HAL માં દર્શકો ધ્યાન રાખે, કોંગ્રેસની સરકારમાં પગાર નહોતા થતા. નરેન્દ્ર મોદીની સરકાર આવી, 21,000 કરોડ રૂપિયાના ઓર્ડર અપાયા. આજે HAL બહુ સારી રીતે ચાલે છે. જેટલા PSU ના નામ લીધા એ બધામાં સત્ય નથી, પરંતુ કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓના ને નેતાઓના ઘર ભરાતા હતા જે PSU ને કારણે, અને એની ખોટ છે એ દેશના વેપારીઓ ટેક્સ ભરીને ભરતા હતા. એ બંધ કરવું પડે, એ દેશના હિતમાં હતું ને એ કામ અત્યારથી નથી કર્યું. કોંગ્રેસ, મને નવાઈ લાગે કોંગ્રેસના લોકોની કે એના જે પ્રધાનમંત્રી જે તે વખતે નરસિંહ રાવ હતા એને આ શરૂઆત કરી હતી, એને આ ખોટી પાડનારા લોકો છે. જે આર્થિક સુધારાની શરૂઆત અને PSU નું નિવેશ કરવાનું એ નરસિંહ રાવે શરૂ કર્યું હતું. એનો મતલબ કે નરસિંહ રાવ કાં તો કોંગ્રેસમાં હતા કે નહીં, જોકે એની આ સેન્ચુરી ચાલે છે, એનું નામ નથી લેતા, એને જન્મની સેન્ચુરી ચાલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગર્વ સાથે એ પ્રધાનમંત્રીનું નામ લે, પણ આજ સુધી મેં કોંગ્રેસના લોકોએ નરસિંહ રાવ પ્રધાનમંત્રી તરીકે આ દેશની અંદર એની જન્મ જયંતિ 100 વર્ષે એનું નામ લેતા નથી જોયા. કારણ કે હવે લોકો કહે છે કે એ જે નિવેશનની પ્રક્રિયા કરતા હતા એ ખોટી હતી. કેટલાક સેક્ટરોની વાત કરીને મારે તો કોંગ્રેસના બે મોઢાની વાતો જોવી છે. એક બાજુ તમે એમ કહો કે રોજગારી આપો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરો, સારી ઇન્ડસ્ટ્રીઝને અહીંયા લાવો, નવા PSU, એ આકાશમાં થાય? આ બધી વસ્તુઓ ઈસુદાનભાઈ આકાશમાં થાય, મંગળ ઉપર થાય કે ધરતી ઉપર થાય? તમે જ અહીંયા નવા નુસ્ખા કરી અને દેશની અંદર આવતી ઇન્ડસ્ટ્રીઓને, ખાસ કરીને ગુજરાતની અંદર આવતી ઇન્ડસ્ટ્રીઓને અટકાવનારા કોણ છે? આ ગુજરાતની અંદર રાજુલા જાફરાબાદની ઇન્ડસ્ટ્રીઓને બંધ કરાવવા વાળું કોણ છે? મહુવાની અંદર એક સિમેન્ટ પ્લાન્ટને નહીં થવા દેવા પાછળનું કોણ છે? મારુતિની સામે અહીંયા પેલી બાજુ કોણ કરતું હતું જમીન સંપાદન વખતે? સાણંદની અંદર કોણે વિરોધ કરનારા લોકો કોણ હતા? એક બાજુ તમે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો વિરોધ કરો, બીજી બાજુ, અને હું તો ત્યાં સુધી કહું કે ભૂતકાળની અંદર આ મિલો જે છે એ મિલો કયા કોંગ્રેસના નેતાના પાપને કારણે બંધ થઈ લાખો બેરોજગાર બન્યા? આ મિલો, મારે નામ આપવું છે પણ મારે વ્યક્તિગત નામ નહીં આપવું જોઈએ એવું હું માનું છું. કોના પાપે આ મિલો બંધ થઈ સાહેબ? લાખો લોકોને રોજગારી મળતી. બીજી વાત, મનસ્વીભાઈએ વાત કરી, ભાઈ રાજુભાઈએ પણ સારી વાત કરી, હેલ્થકેર સેક્ટર. સમય આવ્યો છે, વાત સાચી છે કે આપણને સાચું શું કરવું જોઈએ ખબર પડી કોરોનાને કારણે, કે હેલ્થકેર સેક્ટરની અંદર ભારતે અને ગુજરાતે હજી ઘણા આગળ વધ્યા. આજે ગરીબ માણસને 5 લાખ સુધીની સગવડ કરી આપી કે એમને કોઈ પણ પહેલા શું સ્થિતિ થતી હશે 5 વર્ષ પહેલા, એના મા બાપને, એના બાળકને કે કોઈ વૃદ્ધ મા બાપને 5 લાખ સુધીનો ખર્ચ થતો હશે ત્યારે એ શું બચતો હશે?
કારણ કે એની પાસે પૈસા નહોતા. પરંતુ ભારતની સરકાર પહેલા ગુજરાતની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા, મા અમૃતમ યોજના લાવ્યા. આજે આયુષ્માન યોજના મારફત 50 કરોડ વિશ્વની સૌથી મોટી યોજના. આપણે એમાં ખૂબ મોટું કામ કર્યું, પણ હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ કરવા જેવું છે. કોવિડ-19 પછી આપણને ખ્યાલ આવી કે પરપ્રાંતીય મજૂરો જે બીજા પ્રાંતની અંદર મજૂરી કરવા માટે જાય છે, નોકરી કરવા માટે જાય છે, એ હોમલેસ હોય છે. તો ભારતની સરકાર નવી યોજના લાવી કે જે તે રાજ્યની અંદર જે લોકો જાય એને પોતાનું મકાન ન મળે તો પણ સરકારની યોજના અંતર્ગત ભાડાનું મકાન મળે એવા પ્રકારની વ્યવસ્થા કરી. એમણે ત્રીજી વાત ભાઈએ વાત કરી કે કૃષિ મેં કહ્યું કે એક સેફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો ભારતની અંદર કૃષિને સૌથી વધારે સારી રીતે કામ કરી શકે એને મૂલ્યવર્ધન કરવાનો પહેલો આઈડિયા કોણ લેવો આત્મનિર્ભરમાં? નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે કૃષિની અંદર ઘરેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થાય, 1 લાખ કરોડ રૂપિયા એના માટે અને એમાં મૂલ્ય વૃદ્ધિ કરી અને કૃષિ ખેડૂત વધારે પૈસા કમાઈ શકે, વધારે મજૂરી આપી શકે એવા પ્રકારની શરૂઆત એ ભારતની અંદર કરી. ક્વિક ક્રેડિટની વાત કરી. આજે મને આનંદ થાય કે 20 લાખ કરોડના પેકેજમાં છાજિયા લેનારા, આત્મનિર્ભરનો શબ્દ નામ પડે ને ઉછાળા મારનારા લોકો અહીંયા રાજીવભાઈ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બેઠા હોય તો ઈમેલ ઉપર સાહેબ ઈમેલ ઉપર બેંક એમને પૂછે છે કે તમારે આટલી લોન જોઈએ છે અને ઈમેલ ઉપર એના અને એના ખાતાની અંદર જાય છે. જયરાજસિંહ આને પણ જોવું જોઈએ. માત્ર બૂમો પાડીને છવાઈ જવાનું ન હોય. જયરાજસિંહ કામ જે થાય છે એને પણ જોવું જોઈએ. મને ખાલી એટલો જવાબ આપો કે મિલો કોના કાળમાં બંધ પડી, કોના પાપે બંધ પડી? સમયનો અભાવ છે એટલે મહેશભાઈ, જયરાજભાઈ, સંજીવભાઈ, મનસ્વીભાઈ, ધીરેનભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. મનસ્વીજીને કે ધીરેનભાઈ કહેવાય માંગતા હતા, સંજીવભાઈ પણ કહેવા માંગતા હતા, પણ સમયનો અભાવ હોય એટલે આપણે સમયની મર્યાદા પણ જાળવવાની છે. અને પાછું હું 1.5 કલાક થાકી જાઉં, તમે પણ થાકી જાઓ, મને તમારી પણ ચિંતા થાય છે. તમે કીધું એટલે 1.5 કલાક કર્યું, બાકી આપણે તો કલાક ચાલતું હતું. પણ તમારો જે પ્રેમ છે, તમારો જે લાગણી છે એના કારણે એટલે તમે પાછા 1.5 કલાક મૂકીને ન જવાય જવાનું. તમારો ઈસુદાનભાઈ બેસે તમારે બેસવાનું. પણ આવતીકાલે ફરીથી મુદ્દો લઈશ. પણ બાળક ભણે એટલે નોકરી મળે, ખેડૂતોને પૂરતા ભાવ મળે. આ બધા છે જે આઉટસોર્સિંગ એજન્સીઓના જે કર્મચારીઓ છે એને પૂરતો પગાર સરકાર આપે. આ બધા મારા સપના છે. કુદરત ક્યારે પૂરા કરે ખબર નથી, પણ વીટીવી આ મુહિમ ચલાવતી રહેશે. ભાવને લઈને સારા સમાચાર હશે એ આપણે મને લાગે છે કે આપણે કરીશું. મહામંથન એના ઉપર પણ કરવું પડશે તો કરીશું. અને ટેક્સી, ખાનગી બસો, શ્રમિકો, કામદારો, સરકારી નોકરીઓ, ખાનગી નોકરીઓ, ઉદ્યોગો પડી ભાંગ્યા છે એ બધાને ઉભો કરે અને વધારે વધારે રોજગારી અપાય એવું એક પ્લાન કરો, જેથી કરીને બિચારા જે યુવાનો છે ઘર ભાંગતા અટકી જાય. એ પણ એક મોટી છે. બહેનોને મારી અપીલ છે કે 2 મહિના કામ ન કરતા, બહુ ખકડા ન કરતા, 2 મહિના પછી ચડશે. આજે બસ આટલું જ. વધુ જયેશ ચૌધરી સાથે.